તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 27 ઓગસ્ટ 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. શું તમે બધા આજનું આ લેક્ચર સાંભળવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને? આજે સૌથી પહેલાં અતિ મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો એ સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત છે. જીએસ મેઇન્સ પેપર 2 સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે એટલે કે સેન્ટર પાસે જવાબ માંગેલો છે લોન મોરાટોરિયમ સ્કીમ સંબંધે. તમને ખ્યાલ હશે કે લોકડાઉન જ્યારે લગાવવામાં આવેલું હતું ત્યારે આરબીઆઈ દ્વારા તમને ખ્યાલ હશે કે બધા લોકોના રોજગાર ધંધા ઠપ થઈ ગયા હતા. એટલે લોકોએ જે લોન લીધેલી હોય એ લોનના વ્યાજ ચૂકવવા માટેના, લોનના હપ્તા ચૂકવવા માટેના અને તે લોન ચૂકવવા માટેના પૈસા લોકો પાસે હતા નહીં, કારણ કે ધંધો, રોજગાર, કામગીરી આ બધું બંધ થઈ ગયું હતું. એટલે આરબીઆઈએ એમ કીધું હતું કે 3 મહિના સુધી આપણે મોરાટોરિયમ લગાવી દઈએ છીએ. એટલે કે 3 મહિના સુધી તમારે કોઈ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે લોનના હપ્તા આપવાની જરૂર નથી. બરાબર? તો એ 3 મહિના હવે ઓગસ્ટમાં પૂરા થાય છે. હવે મેઇન વાત એમ છે કે અત્યારે એક પ્લી એટલે કે યાચિકા એટલે કે અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી છે કે આ 3 મહિનાનું જે મોરેટોરિયમ આપેલું તો એ 3 મહિનાનું વ્યાજ આપવાનું, ઇન્ટરેસ્ટ આપવાનું કે નહીં આપવાનું એની વાત છે. તો એની માટે સુપ્રીમ કોર્ટ બધા પાસે જવાબ માંગે છે. એક તો આરબીઆઈ પાસે જવાબ માંગે છે, એક તો સેન્ટર એટલે કે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગે છે, ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી પાસે, બધા પાસે જવાબ માંગે છે. આરબીઆઈએ તો જવાબમાં ડાયરેક્ટ જ એવું કહી દીધેલું છે કે અમે તો આનું વ્યાજ લઈશું જ તે, કારણ કે ઓલરેડી બેન્કોની અંદર ઘણી બધી સમસ્યા ચાલુ છે. બેન્કોની અંદર એનપીએ, નોન પરફોર્મિંગ એસેટની સમસ્યા એ એક વિશાળ સમસ્યા છે. તો બેંકવાળા જે છે આરબીઆઈએ એમ કહી દીધું તો અમે આ ઇન્ટરેસ્ટ માફ ન કરી શકીએ. એટલે કારણ કે એનપીએની એ બધી સમસ્યા છે. બેન્કિંગ સેક્ટરની અંદર ઘણા ટાઈમથી બધા ગોટાળાને એ બધું થતું હોય તો અત્યારે બેન્કિંગ સેક્ટર ઓલરેડી ખાડામાં છે. તો અમે ઇન્ટરેસ્ટ સબવેન્શન કે ઇન્ટરેસ્ટ એવું કરી શકશું નહીં. બરાબર? તો હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પાસે પણ આનો કંઈક જવાબ માંગેલો છે. કેન્દ્ર સરકાર શું જવાબ આપશે એ આપણે જોવાનું રહેશે. વિધાઉટ મેકિંગ ઇશ, કારણ કે જો કેન્દ્ર સરકાર જે છે એને જનરલી ગમે ત્યારે પૂછવામાં આવે તો એ દર વખતે આરબીઆઈ ઉપર તે બધી વસ્તુ છોડી દે છે કે આ બધી વસ્તુ તો આરબીઆઈને ખબર હોય, એટલે કે આરબીઆઈના માથા ઉપર બંદૂક રાખી એને ફોડે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ વખતે કહી દીધું કે તમે અત્યારે તાત્કાલિક જવાબ આપો. સુપ્રીમ કોર્ટે શું ઓબ્ઝર્વેશન કરેલું એ કીધું એ જોઈએ કે સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું. તો કે ફોકસિંગ ઓનલી ઓન મેટર્સ બિઝનેસ ઓફ બેંક. કેન્દ્ર સરકાર જે છે એ માત્ર બેંકનો જે બિઝનેસ છે એની ઉપર જ ધ્યાન રાખે છે એન્ડ નોટ લુકિંગ એટ ધ પ્લાઇટ ઓફ પીપલ. કેન્દ્ર સરકાર માત્ર બેંકોના બિઝનેસ ઉપર જ ધ્યાન રાખે છે, એ લોકોની જે પ્લાઇટ એટલે કે વેદના જે છે એની ઉપર કંઈ ધ્યાન રાખતું નથી. તો આવું ચાલે નહીં. ગવર્મેન્ટ વોઝ ઇમ્પાવર્ડ ટુ ટેક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેન્ડ. ગવર્મેન્ટ, સરકાર પાસે એવી સત્તા, એવો પાવર પણ છે કે તે પોતાનો સ્વતંત્ર પક્ષ જે છે એ લઈ શકે. કોના અંતર્ગત? તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે છે એના આધારે તો લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. તો આ એક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર પાસે એવી સત્તા, એવો પાવર પણ હતો કે તે બધી જ વસ્તુ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે. આરબીઆઈની પણ અમુક નિર્ણય લઈ શકે અને લોકો માટે, લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે કંઈક કાર્ય કરી શકે. ધ પ્રોબ્લેમ વોઝ ક્રિએટેડ બાય યોર લોકડાઉન. એવું પણ કહેવામાં આવેલું છે કે આ જે પ્રોબ્લેમ જે છે એ ગવર્મેન્ટે લોકડાઉન લગાવેલું એના કારણે થયેલો છે. જો નો લોકડાઉન લગાવેલું હોત તો લોકોના ધંધા, રોજગારને એ બધું તો ચાલુ જ રહે, તો તેઓ પોતાનો જે ઈએમઆઈ એટલે કે હપ્તો અને લોન જે ભરવાની હતી એ ભરી જ દે. ડિબેટ, એક પ્રકારની એવી ચર્ચા પણ શરૂ થયેલી છે કે ડિબેટ વોઝ સ્પાર્ક્ડ બાય. આરબીઆઈએ પોતાના જવાબની અંદર સુપ્રીમ કોર્ટની અંદર એવું જણાવેલું કે ઇટ વુડ બી ઇમ્પ્રુડન્ટ ટુ ગો ફોર ફોર્સ્ડ વેવર ઓફ ઇન્ટરેસ્ટ. એટલે કે એને ફોર્સ કરવામાં આવે છે. કોણ ફોર્સ કરે એ હવે સમજી જવાનું હોય કે સરકાર જ એને ફોર્સ કરતી હોય કે સરકાર એને ફોર્સ કરે છે ઇન્ટરેસ્ટ વેવર માટેનું. એટલે કે આ 3 મહિનાનું જે ઇન્ટરેસ્ટ વ્યાજ હતું એને વેવ કરી દેવું, એને રદ કરી નાખો, એ હવે લેવું નથી એવું કહે છે. પરંતુ આરબીઆઈનો એવો જવાબ છે કે રિસ્કિંગ ધ ફાઇનાન્શિયલ વાયબિલિટી ઓફ ધ બેંક. આના કારણે બેંક ઘણી ખાડામાં આવી જાય એમ છે. એ એટલું બધું નુકસાન બેંક જે છે એ સહન કરી શકે એમ નથી, એવો આરબીઆઈનો જવાબ છે. એટલે સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગેલો છે. કોર્ટ ઇઝ હિયરિંગ અ પિટિશન. આ કોર્ટ જે છે એ એક પિટિશન સાંભળી રહ્યું હતું ચાર્જિંગ ઓફ ઇન્ટરેસ્ટ રેટ ઓન લોન ઇવન ડ્યુરિંગ ધ, જો મેં તમને પહેલાં જ કીધું કે આખો મુદ્દો શું છે, કેન નોટ બી કન્સલ્ટેડ અ વેવર. એટલે કે અત્યારે આ મોરાટોરિયમ આપવામાં આવેલું હતું, કંઈ વેવર નહોતું, એટલે વ્યાજ તો આપવું જ પડે એવું પણ માનવામાં આવે છે. બેંક્સ વર્ક, અને બેંક્સ જે છે એ કસ્ટોડિયન્સ ઓફ ધ ડિપોઝિટર્સ મની, એટલે કે જે લોકો બેંકની અંદર પૈસા જમા કરાવે છે
એની બેંકે એ પૈસાની બેંકે રક્ષા કરવાની હોય છે, એટલે એ આવી રીતે બેંક ડૂબી જાય એ પણ ચાલે નહીં. 3 મહિનાનું મોરેટોરિયમ ક્યારે લગાવેલું હતું એ પણ જોઈ લઈએ. 27 માર્ચ 2020ની અંદર આરબીઆઈએ આ મોરેટોરિયમ લગાવેલું હતું 3 મહિના માટેનું, એટલે માર્ચની અંદર લગાવેલું હતું, બરાબર. તો માર્ચ, એપ્રિલ, મે, બરાબર. તો 3 મહિના એવી રીતે પૂરા થઈ જાય, અને હવે અત્યારે તો છે કે ઓગસ્ટ ચાલે છે, એ પણ તમને ખબર હોય છે. અને આરબીઆઈ દ્વારા 3 મહિનાના મોરેટોરિયમની સાથે સાથે રેપો રેટની અંદર અને CRR કેશ રિઝર્વ રેશિયોની અંદર પણ ઘટાડો કરેલો હતો. રેપો રેટની અંદર 75 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરેલો હતો, અને CRR કેશ રિઝર્વ રેશિયોની અંદર તો 100 બેઝિસ પોઈન્ટ એટલે કે 1% ઘટાડો કરી નાખેલો હતો. કારણ કે સ્ટેબિલાઇઝ ધ ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ રિડ્યુસ ધ પેઇન ઓન બોરોવર્સ, કે જેના કારણે માર્કેટ જે છે ફાઇનાન્શિયલ માર્કેટ, નાણાકીય બજાર, ત્યાં બધી વસ્તુ વ્યવસ્થિત સ્ટેબિલાઇઝ જળવાઈ રહે, બધી વસ્તુ વ્યવસ્થિત જળવાઈ રહે, અને જે બોરોવર્સ જે ઉછીના લીધેલા પૈસા માર્કેટમાંથી જે પૈસાએ લોન લીધેલી છે, જે લોકોએ લોન લીધેલી છે, પૈસા લઈ, એમનું જે પેઇન જે છે, એમનું દર્દ એ થોડું રિડ્યુસ, એ થોડું દૂર થાય અને એમાં થોડો ઘટાડો થાય, એ ખબર હોવી જોઈએ. મોરેટોરિયમ પઝલની વાત કરીએ તો આરબીઆઈ જે છે એણે બેંકને કીધેલું હતું કે 6 મહિના સુધી, 1 માર્ચથી 31 ઓગસ્ટ સુધી, પહેલાં 3 મહિનાનું મોરેટોરિયમ આપેલું હતું, આગળ જતાં ફરીથી 3 મહિનાનું મોરેટોરિયમ આપેલું હતું, એટલે ટોટલ 6 મંથ. આરબીઆઈએ બધી બેંકોને કીધેલું હતું કે 1 માર્ચથી 31 ઓગસ્ટ સુધી આવી રીતે તમે કોઈની પાસે હપ્તા ન હોય, કોઈ હપ્તા ન આપે લોનના, તો પણ ચલાવી લેજો, તો એની ઉપર પેનલ્ટી કે એવું કંઈ લગાવતા નહીં. હાવેવર ધ ઇન્ટરેસ્ટ અકર્ડ ઓન ધ લોન અમાઉન્ટ ડ્યુરિંગ ધીસ પીરિયડ વુડ બી રિક્વાયર્ડ ટુ બી પેઇડ બાય બોરોવર્સ. આરબીઆઈ ત્યારે જ એવું કહી દીધેલું હતું કે આની ઉપર જે વ્યાજ લાગશે, ઇન્ટરેસ્ટ લાગશે, એ તો જે બોરોવર્સ છે એણે ભરવું જ પડશે. એ શું કહેવાય, એ તો એણે ભરવું જ પડશે. પરંતુ હવે અત્યારે આમાં મેઇન વસ્તુ શું છે કે પહેલાં, હવે તો અત્યારે લોકો પાસે સાવ રોજગાર ધંધા નથી, એટલે એવી અરજી કરેલી છે કે અમને ઇન્ટરેસ્ટ પણ માફ કરો. થોડુંક આપીએ તો વધારે માંગે છે બધા, આંગળી આપી તો પહોંચો પકડાવે, એની જેવી વાત છે. સુપ્રીમ કોર્ટ મેડ ઇટ ક્લિયર ધેટ ઇટ વોઝ unimpressed with regulators' position, which affected crores of borrowers, especially those who have availed home loan. હવે જેટલા લોકોએ હોમ લોન લીધેલી છે, તો હોમ લોનની અંદર એનો EMI ને એ બધી વસ્તુ મોટી હોય, તો 6 મંથનું જે ઇન્ટરેસ્ટ છે એ પણ ખૂબ મોટું થઈ જાય, એટલે આ આખો મુદ્દો જે છે એ ચર્ચામાં છે. આપણી માટે એટલું બધું કંઈ મહત્વનું છે નહીં. સુપ્રીમ કોર્ટે જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટરને પણ કીધેલું છે, ફાઇનાન્સ મિનિસ્ટરને, કે તમે પણ પોતાનો ઓપિનિયન, મંતવ્ય જણાવો. હાવેવર ધ લેવી ઓફ ઇન્ટરેસ્ટ ડ્યુરિંગ આ જે છે એને ચેલેન્જ કરવામાં આવેલું છે, એ ખબર હોય છે. હવે આપણે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ. બીજા આર્ટિકલમાં મિઝોરમની સરકાર અને આસામ રાઇફલ જે છે એ બંને વચ્ચે સ્ટેન્ડ ઓફ થયેલું છે. તો મિઝોરમની સરકાર અને આસામ રાઇફલ વચ્ચે આ સ્ટેન્ડ ઓફ થયેલું છે, કોના વિશે છે એ આપણે જોઈએ. પહેલાં તો મિઝોરમની સરકારે આ જે સ્ટેન્ડ ઓફ થયેલું છે એની માટે આસામ રાઇફલ જે છે એની ઉપર આરોપ મૂકેલો છે, અને એની માટે એક લેટર જે છે એ કેન્દ્ર સરકારને લખેલો છે. મિઝોરમ સરકારનું એવું કહેવાનું થાય છે કે આસામ રાઇફલ જે છે એ મિઝોરમની અંદર આવી અને એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટીની અંદર, વહીવટ પ્રક્રિયા જે છે એની અંદર દખલ પહોંચાડે છે. મિઝોરમની અંદર આફસ્પા રૂલ જે છે એ નથી લાગેલું, તેમ છતાં પણ આસામ રાઇફલ જે છે એ એનો ઉપયોગ કરે છે. એની માટે એણે ફરિયાદ કરેલી છે કેન્દ્ર સરકારને. આફસ્પા શું છે એ પણ આપણે જોઈશું. આફસ્પાનું ફૂલ ફોર્મ જાણી લો, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ, જેના અંતર્ગત આર્મ્ડ ફોર્સિસનો મતલબ શું થાય, આર્મડનો મતલબ થાય હથિયાર ધરાવતી ફોર્સ, હથિયાર ધરાવતી જે ફોર્સ હોય, બરાબર, એને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર આપવામાં આવે છે, કે જેના કારણે કેવા સ્પેશિયલ પાવર, અને આ એક્ટ શા માટે બનાવવામાં આવેલો, તો એ બધી વસ્તુ ડિટેલમાં એનો ઇતિહાસ આપેલો છે. તો કે સિવિલ એડમિનિસ્ટ્રેશનની અંદર આજે આસામ રાઇફલ જે છે એ એમને હેરાનગતિ કરે છે વિથ કન્ટેમ્પ એન્ડ ફેલ ટુ રિકોગ્નાઇઝ. અને આસામ રાઇફલ હજી પણ એવું માનતી નથી કે મિઝોરમની અંદરથી આફસ્પા રૂલ જે છે એ હવે કાઢી નાખેલો છે, તેમ છતાં પણ એ પોતાના પાવરનો ઉપયોગ કરે છે, એવી મિઝોરમ જે છે એ ફરિયાદ કરે છે. ઇટ ઓલ્સો એક્યુઝડ એટલે કે એણે એવો પણ આરોપ મૂકેલો છે કે ઇન્ડિપેન્ડન્સ ડેની પરેડ હતી, ઇન્ડિપેન્ડન્સ ડે સ્વાતંત્ર્ય દિવસની પરેડ, એને પણ એણે બોયકોટ કરી નાખેલો હતો, એટલે કે એમાં પણ એમને ભાગ લીધેલો ન હતો, એટલે કે એવું એમને ન કરવું જોઈએ. નો ઇસ્યુ બિટવીન, હવે જો આસામ રાઇફલ અને આ જે રાજ્યનું એડમિનિસ્ટ્રેશન જે છે આ કોઈ એટલો બધો સિરિયસ નથી, બંને વચ્ચે વાતચીતના માધ્યમથી આને સુલઝાવી શકાય એવું છે. આસામ રાઇફલ, મિઝોરમ ઇઝ પીસફુલ સ્ટેટ, મિઝોરમ જે છે એ એક રીતે પીસફુલ, અત્યારે તો શાંતિપ્રિય રાજ્ય છે. જે જગ્યાએ આફસ્પા લાગેલું હોય, બરાબર, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ, તો એ પીસફુલ રાજ્યનું હોય. કેમ? કારણ કે જે કોઈ પણ રાજ્ય ડિસ્ટર્બ હોય અથવા તો ડિસ્ટર્બડ એરિયાનો મતલબ શું એ પણ ખબર હોય છે, મતલબ કે જ્યાં લપ ચાલતી હોય, બબાલ ચાલતી હોય, આવું કોઈ ચાલતું હોય, એવી જગ્યાએ ત્યાં આફસ્પા લગાડવામાં આવે છે. આફસ્પા જે છે એ 1958માં બનાવવામાં આવેલો હતો આ કાયદો જે છે, અને એને મિઝોરમની અંદરથી વિથડ્રો એટલે કે રદ કરી નાખવામાં આવેલો છે. અને રદ કરી નાખવામાં આવેલો હોય તો પછી આ જે આર્મડ ફોર્સિસ એટલે કે હથિયાર ધરાવતી ફોર્સ જે છે એની પાસે પછી કોઈ સ્પેશિયલ પાવર રહેતા નથી.
હવે કઈ કઈ જગ્યાએ લગાવવામાં આવેલો હતો, ક્યારે કાઢવામાં આવેલો, એ બધી વસ્તુ અહીંયા જોઈ અને સમજવાની કોશિશ કરીએ. પહેલાં તો જમ્મુ કાશ્મીરની અંદર હતો અને 7 સિસ્ટરની અંદર અમુક રાજ્યની અંદર લગાવવામાં આવેલો હતો. પહેલાં તો 1958માં બનાવવામાં આવેલો હતો. શા માટે બનાવવામાં આવેલો હતો એ સમજીએ. તો કે 1958ના વર્ષની અંદર કેવું થયું હતું? 1958ના વર્ષની અંદર આ જે નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વના રાજ્યો અને આ જમ્મુ કાશ્મીર, આ અમુક રાજ્યો, ખાસ કરીને નોર્થ ઇસ્ટ ઉત્તર પૂર્વના રાજ્યો જે 7 સિસ્ટર 7 બહેનોના રાજ્ય તરીકે ઓળખાય છે, ત્યાં ઇન્સર્જન્સી એટલે કે બળવાનું પ્રમાણ વધી ગયું હતું. કારણ કે અહીંયા કેવું હતું કે પહેલાં આમાંના અમુક રાજ્ય તે આઝાદ થયા હતા. બધા 7 રાજ્યને કંઈ પહેલાં તાત્કાલિક તે મંજૂરી નથી મળી ગઈ. ધીમે ધીમે બધા રાજ્ય બનતા ગયા. બરાબર. તો 1958ની અંદર અહીંયા ઇન્સર્જન્સી એટલે કે બળવાનું પ્રમાણ વધી ગયું અને આ બળવાનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે એ રાજ્ય સરકાર જે તે રાજ્ય સરકારના હાથની પણ બહાર જતું રહ્યું. જે તે રાજ્ય સરકારના હાથની બહાર પણ જતું રહ્યું. એટલે એમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે તમે આની માટે કંઈક કરો. તો આની માટે કેન્દ્ર સરકારે એક નવો કાયદો બનાવ્યો, આપ્સપા એટલે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. એના અંતર્ગત કેન્દ્ર સરકારે શું કર્યું કે આર્મ્ડ ફોર્સિસ, હથિયારો ધરાવતી ફોજ હતી, હથિયારો ધરાવતી ફોજ, એને આ રાજ્યોની અંદર 7 સિસ્ટરની અંદર મોકલી દીધા અને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર આપી દીધા. કયા રાજ્યમાં લાગુ પડતો હતો? તો જો અહીંયા બધા મેપમાં આપેલું છે તેમ છતાં પણ આપણે જોઈ લઈએ. નાગાલેન્ડમાં જે હજી લાગુ છે, આસામમાં હજી લાગુ છે, મણિપુરની અંદર, બરાબર, મણિપુરની અંદર લાગુ હતું, પરંતુ ઇમ્ફાલ મ્યુનિસિપલ એરિયા સિવાય બીજે બધે લાગુ હતું. અરુણાચલ પ્રદેશની અંદર તિરાપ, ચાંગલાંગ એન્ડ લોજિંગ ડિસ્ટ્રિક્ટ પ્લસ અ 20 કિલોમીટર બેલ્ટ બોર્ડરિંગ આસામ એટલી જગ્યાએ તે લાગુ પડતું હતું. મેઘાલયની અંદર તે 20 કિલોમીટરનો બેલ્ટ હતો જે આસામ સાથે સરહદ ધરાવે છે, ત્યાં લાગુ પડતું હતું. જમ્મુ કાશ્મીરની અંદર પણ લાગતું હતું. બરાબર. ત્રિપુરાની અંદર 2015માં કાઢી લેવામાં આવેલું છે આપ્સપા. મિઝોરમની અંદર 1986માં કાઢી લેવામાં આવેલું. પંજાબ અને ચંદીગઢની અંદર પણ લાગતું હતું. પંજાબ અને ચંદીગઢની અંદર તમને ખ્યાલ હશે કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ પછી ઘણા બધા દંગા ફસાદ આવું બધું ફાટી નીકળેલું હતું. એટલે જે કોઈ પણ જગ્યાએ કમ્યુનિટી વચ્ચે અથવા કોઈ પણ આવા વાયોલન્સ હિંસક આંદોલનો થતા હોય તો એને દબાવવા માટે આવી બધી વસ્તુ કરવામાં આવે છે. તો પંજાબની અંદર અને ચંદીગઢમાં પણ 1983માં લગાવેલું હતું આપ્સપા અને 1997માં કાઢી લીધેલું. તો તમે જોઈ શકો છો કે મિઝોરમ જે છે એમાંથી એ તો આની અંદર ક્યાંય આવતું જ નથી. તેમ છતાં પણ આસામ રાઇફલ જે છે એ એવા પાવર દર્શાવે છે. જો અહીંયા કીધેલું છે. અને આર્મ્ડ ફોર્સિસનું મેઇન કાર્ય શું હોય, એમનું મુખ્ય કાર્ય શું હોય? તો કે મેન્ટેન પબ્લિક ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા જાળવી શકે. લોકોની અંદર જે ઇન્સર્જન્સી, જે બળવાની એવું બધું ન થાય, આંદોલન ન થાય, એની માટે આ જે છે એ શાંતિ જાળવવાનું કાર્ય કરે છે. અને જનરલી આપ્સપા ડિસ્ટર્બ એરિયાની અંદર લગાવવામાં આવે છે. હવે ડિસ્ટર્બ એરિયા શું એ પણ તમને ખબર હોવી જોઈએ. ડિસ્ટર્બ એરિયા પહેલાં તો એની કોઈ ઠોસ ચોક્કસ વ્યાખ્યા નથી, એ આ કાયદાની અંદર લખેલી છે, પરંતુ એ નક્કી કરવાનું કાર્ય કેન્દ્ર સરકાર કરે છે. બરાબર. કે ડિસ્ટર્બ એરિયા કોને ગણવાનો? ઓથોરિટી ટુ પ્રોહિબિટ. હવે જો આની અંદર અમુક પ્રકારના સ્પેશિયલ પાવર આપવામાં આવે છે. કયો પાવર એ જોઈએ? પહેલો પાવર તો એ કે 5 કરતાં વધારે લોકો જે છે એ કોઈ વિસ્તારની અંદર ભેગા ન થઈ શકે. આજે આર્મ્ડ ફોર્સિસ એમને ભેગા થતાં અટકાવે છે. બીજું, ઓર ઇવન ઓપન ફાયર પણ કરી શકે છે. વોર્નિંગ આપ્યા પછી ઓપન ફાયર કરી શકે છે. they feel if a person is contradiction of person છે તે વ્યક્તિ ઉપર પણ ફાયરિંગ કરી શકે છે જો એવું લાગે કે આ વ્યવસ્થિત કાયદાનું પાલન કરતા નથી. રિઝનેબલ સસ્પિશિયસ એક્ઝિસ્ટ એટલે કે જો એમને કોઈ એવું લાગે કે અહીંયા કોઈ ગતિવિધિ થઈ રહી છે તો આર્મી જે છે એ કોઈ વ્યક્તિને વોરંટ વગર પણ અરેસ્ટ કરી શકે છે. એના ઘરની અંદર એની પ્રિમિસીસ, એની જે કોઈ પણ ઘર, દુકાન, બિઝનેસ જે કોઈ પણ હોય એ જગ્યાએ પણ વોરંટ વગર ત્યાં જઈ શકે છે અને ત્યાં તપાસ કરી શકે છે. પોઝેશન એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુ, માની લો કે રેલી કે એવું કંઈ કાઢવાનું હોય તો એની ઉપર પણ પ્રતિબંધ મૂકી શકે છે. એની પર્સન અરેસ્ટેડ ઓર ટેકન, કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરી શકાય છે, કસ્ટડીમાં લઈ શકાય છે અને એને ઉપલા આપણા જે સિનિયર ઓફિસર હોય એની સાથે તપાસ માટે લઈ જઈ શકાય છે. પોલીસ સ્ટેશનની અંદર પણ એને રાખી શકાય છે, જેલમાં પણ રાખી શકાય છે, કોઈ પણ પ્રકારની વોર્નિંગ વગર. બરાબર. વોટ ઇઝ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ? તો હવે તમે સમજી ગયા છો કે આ એક્ટ અંતર્ગત જે આર્મ્ડ ફોર્સિસ, હથિયાર ધરાવતા જવાનો જે છે એને ઘણો બધો પાવર આપવામાં આવેલો છે. એક રીતે આર્મીને પાવર આપવામાં આવ્યો છે. 1958માં લાવવામાં આવેલો હતો. શા માટે લાવવામાં આવેલો હતો એ પણ જોયેલું. કન્ફર્સ ટુ મેમ્બર ઓફ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ટુ રેઇન ઇન સસ્પેક્ટ્સ ઇન એરિયાઝ ડિક્લેર ડિસ્ટર્બ એરિયાની અંદર તે એમને દાખલ કરવામાં આવે છે. ડિસ્ટર્બ એરિયા હોવું ખૂબ જરૂરી છે. બરાબર. ફોર્સિસ ઇન મણિપુર સિન્સ 1980 થી મણિપુરની અંદર હતું અને બાકી બધી વસ્તુ અહીંયા લખેલી છે. હવે જો એન્ડ એલિસ્ડ એક્સેસિસ કમિટી અંડર ઇટ આર ધ રીઝન વાય એક્ટિવિસ્ટ ઇરોમ શર્મિલા હેઝ બીન ઓન અ હંગર સ્ટ્રાઇક સિન્સ 2000. આજે ઇરોમ શર્મિલા નામના એક લેડી જે છે એને પણ આયર્ન લેડી તરીકે, લોખંડી મહિલા તરીકે ઓળખવામાં આવે છે. એ 2000ની વર્ષથી
ભૂખ હડતાલ ઉપર હતા અને ઇરોમ શર્મિલા નામના જે લેડીઝ હતા એ સૌથી વધુ લાંબા સમય સુધી ભૂખ હડતાલ પર રહેવાવાળા વ્યક્તિ છે. એમને આ આપસ્પાનો વિરોધ કરતા હતા. મિઝોરમની અંદર ઘણા લાંબા સમયથી હતો અને એનો એ વિરોધ કરતા હતા. બરાબર. વોટ આર સ્પેશિયલ પાવર્સ? તો કયા કયા સ્પેશિયલ પાવર એ મેં તમને ઘણા બધા કહી દીધેલા છે. હવે પછી બધા ડિટેલમાં એટલું બધું જાણવાની જરૂર નથી. જેટલા મહત્વના જે છે એ બધા મેં કહી દીધેલા છે. અને આની પહેલાં પણ આપણે ઘણી બધી વાર વાત કીધેલી છે કે હંમેશા લોકો જે છે એ પોતાના હાથમાં જ પાવર રાખવા માંગે છે. તો આપસ્પા અંતર્ગત આર્મીને પાવર મળેલો છે તો એ આ પાવર કોઈ બીજા પાસે જવા નહીં દે. ડિસ્ટર્બ એરિયા એ નક્કી કોણ કરશે? કેન્દ્ર સરકાર કરશે. અને ડિસ્ટર્બ એરિયાની વ્યાખ્યા જે છે એ સેક્શન 3માં આપેલી છે. આપસ્પા એક્ટરીઓ એના સેક્શન 3ની અંદર આપેલી છે. એટલે હવે કોઈ પણ એરિયાને કોઈ પણ વિસ્તારને ડિસ્ટર્બ એરિયા જાહેર કરવો હોય તો કેન્દ્ર સરકાર આ સેક્શન 3નો ઉપયોગ કરી અને ગેઝેટ નોટિફિકેશનની અંદર ઓફિશિયલ ગેઝેટની અંદર એ પબ્લિશ કરી દે અને નોટિફિકેશન રિઝોલ્યુશન જાહેર કરી દે એટલે એ ડિસ્ટર્બ એરિયા થઈ જાય અને અહીંયા આપસ્પા લાગુ પડી જાય. લોકસભામાં એ બધામાંથી એને પસાર કરવું પડે પહેલાં તો. એન એરિયા કેન બી ડિસ્ટર્બ ડિફરન્સીસ ઓર ડિસ્પ્યુટ્સ બિટવીન મેમ્બર ઓર ડિફરન્ટ રિલીજિયસ. અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ ભાષાવાળા લોકો, આવા કોઈ કાસ્ટ અને કમ્યુનિટી કોઈ વાયોલન્સ થતું હોય તો એ બધી જગ્યાએ કેન્દ્ર સરકાર જે છે એ આપસ્પા લગાવી શકે છે. ગવર્નર અને રાજ્ય સરકારનો એડમિનિસ્ટ્રેટર જે છે એ પણ કેન્દ્ર સરકારને આવું કહી શકે છે કે અહીંયા તમે આપસ્પા લગાવો. બરાબર. કે યુનિયન ટેરિટરીની અંદર પણ લગાવી શકાય છે. તો આ તમને ખબર હોય. આપસ્પાનું ઓરિજિન શું છે એ આપણે હવે સમજવાની કોશિશ કરીએ. હવે આપણે આપસ્પાના થોડાક ઉદ્ગમ સ્થાન વિશે મેં તમને પહેલાં જ કહી દીધું કે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ જે છે અહીંયા ઇન્ક્રીઝિંગ વાયોલન્સ હિંસાનું પ્રમાણ જે છે એ ખૂબ વધી ગયું હતું. આંદોલનને એ બધું વધી ગયું હતું કે રાજ્ય સરકાર માટે એને કંટ્રોલ કરવું ડિફિકલ્ટ હતું. એટલે પછી કેન્દ્ર સરકારે એક બિલ પાસ કરેલું આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર બિલ અને એ એક્ટ બની ગયું. રાષ્ટ્રપતિએ 11 સપ્ટેમ્બર 1958માં એની ઉપર સહી કરી દીધી અને રાષ્ટ્રપતિ સહી કરે એટલે કોઈ પણ બિલ હોય એ એક્ટ બની જાય, જેને ગુજરાતીમાં કહેવાય ખરડો જે છે એ કાયદો બની જાય. અને 1958માં એ કાયદો બની ગયો, એ તમને ખબર હોવી જોઈએ. અને પછી 2004ની અંદર નવેમ્બર 19 2004ની અંદર એ જે આપસ્પા એક્ટ જે છે એને રિવ્યૂ કરવા માટે એક કમિટી પણ બનાવવામાં આવેલી હતી 5 સભ્યની. કારણ કે આપણને ખબર પડી ગઈ કે આર્મ્ડ ફોર્સિસ આની અંદર હથિયાર ધરાવતી જે ફોર્સ છે એને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર્સ આપવામાં આવે છે. તો આ પાવર્સનો ગેરઉપયોગ તો નથી થતો ને, અથવા કેવી રીતે આનેથી શું કંઈ ફેર પડેલો છે કે નથી પડેલો? તો એના કારણે 2004ની અંદર એક 5 સભ્યોની કમિટી બનાવવામાં આવેલી હતી, જેના અધ્યક્ષ જસ્ટિસ એટલે કે જજ હતા એ બીપી જીવન રેડ્ડી હતા, કે જેણે નોર્થ ઇસ્ટની અંદર આ જે કાયદો બનાવેલો એનું રિવ્યૂ કરવા માટે, એને ચેક કરવા માટે કમિટી બનાવવા. આ કમિટીએ 2005ની અંદર રિપોર્ટ આપેલો અને એણે અમુક પ્રકારની રિકમેન્ડેશન આપી. પહેલું તો એવું કીધું કે આપસ્પા જે છે એને શુડ બી ઇન્સર્ટેડ ઇન ધ, એને પહેલાં તો રદ કરી નાખવો જોઈએ અને આપસ્પાના જેટલા પણ બધા પ્રાવધાનો જે છે આ બધા પ્રાવધાનો અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967 એના અંતર્ગત નાખી દેવા જોઈએ. બીજા નંબરની રિકમેન્ડેશન જે છે એ આ કમિટી દ્વારા એ આપવામાં આવી કે સ્પેસિફાઈ ધ પાવર. આ જે આર્મ્ડ ફોર્સિસ હથિયારો ધરાવતી ફોર્સિસને જે પાવર આપવામાં આવે છે એ પાવરને સ્પેસિફાઈ કરવામાં આવે, એનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવે. જેની માટે આ જે એક્ટ જે છે એને થોડું મોડિફિકેશન કરી અને આ જે પાવર જેટલા પણ જે છે એ બધાનું મોડિફિકેશન એને સ્પેસિફાઈ ચોક્કસ નક્કી કરી દેવાના કે આટલા જ પાવર વાપરવાના. બરાબર. અને પેરામિલિટરી ફોર્સ અને આર્મ્ડ ફોર્સને કેટલા પાવર વાપરવાના એ સ્પેસિફાઈ ચોક્કસ નક્કી કરવામાં. ત્રીજા નંબરની એવી સલાહ આપી, એવી રિકમેન્ડેશન આપી કે ગ્રીવન્સ સેલ એટલે કે ફરિયાદ નિવારણ કેન્દ્ર બનાવવાનું દરેક જિલ્લામાં, જ્યાં આપસ્પા લાગેલું હોય એ દરેક જિલ્લામાં ફરિયાદ નિવારણ કેન્દ્ર બનાવવાનું. બરાબર. આટલી 3 આ જે A, B અને C 3 રિકમેન્ડેશન આપેલી હતી. આ તમારે યાદ રાખવાનું. આપસ્પા સંબંધિત એક બીજી વસ્તુ યાદ રાખો કે સેકન્ડ ARC બીજા ARCનો જે 5મો રિપોર્ટ હતો, બીજા ARC એણે એમ કીધું હતું કે આપસ્પા જે છે એની હવે કંઈ જરૂર નથી, એને એલિમિનેટ કરી દેવું જોઈએ, એને હવે બંધ કરી દેવું જોઈએ. બરાબર. ARC એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન ઓન પબ્લિક ઓર્ડર હેઝ રિકમેન્ડેડ ધ રિપીલ એટલે કે રદ કરી નાખવું. બરાબર. એમને એવું કીધેલું હતું. તો આ આપસ્પા સંબંધિત જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધેલી છે. હવે આપણે આગળનો ન્યૂઝ આર્ટિકલ જોઈએ. બીજા આર્ટિકલમાં સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત છે. એમાં 11 જજની બંધારણીય બેન્ચ રચવા માટેની એક માંગણી કરવામાં આવેલી છે કે 11 જજની બંધારણીય બેન્ચ રચો. કોની માટે રચવાની છે એ આપણે પહેલાં સમજવાની કોશિશ કરીએ. તમને ખ્યાલ હશે કે રિઝર્વેશન એટલે કે અનામત માટે સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપેલો હતો, ઇન્દિરા સાહાની કેસ. ઇન્દિરા સાહાની કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું દરેક રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બધાને કે તમારે તમારા રાજ્યમાં જેટલું અનામત આપવું એટલું આપો, પરંતુ 50% કરતાં વધારે અનામત ન આપી દેતા. 50%ની કેપ રાખી દીધી, 50%ની લિમિટ રાખી દીધી કે આ લિમિટને વધતા નહીં. બરાબર. પરંતુ
હવે અત્યારે અમુક જગ્યાએ એવી માંગ ઉઠી રહી છે, ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર. તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રની અંદર મરાઠા લોકોને અનામત આપવામાં આવેલી છે અને એના કારણે આ જે 50%ની સીલિંગ જે છે, 50%ની લિમિટ એ બ્રીચ થાય છે, એમાં ભંગાણ સર્જાય છે. એટલે લોકો એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ જે છે એ ફરીથી અત્યારે બેસવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે 11 જજની બેચ છે અને 11 જજની બેચે બેસી અને ફરીથી નક્કી કરવાની જરૂર છે કે શું આ 50%ની લિમિટ આપેલી હતી એ હવે વધારવાની જરૂર છે કે નહીં. કારણ કે 50%ની લિમિટ જે છે એ ઘણા વર્ષો પહેલાં આપેલી હતી, તો અત્યારે ઘણા વર્ષો વીતી ગયેલા છે, તો ફરીથી હવે એ ચેક કરવું પડે કે 50% કરતાં વધારવી જોઈએ કે ન વધારવી જોઈએ. તો એની માટેનો બધો ડેટા, વિગત, સ્ટડી, એનાલિસિસ એ બધું કરવા માટે 11 જજની બેન્ચ બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. અને મેં તમને આની પહેલાં કીધેલું હતું કે જ્યારે એકવાર બેન્ચ બેસી ગયેલી હોય અને પછી બીજી વાર એ ટોપિક માટે બંધારણીય જજોની બેચ બેસે તો પહેલાં જેટલા બેઠેલા હોય એની કરતાં વધારે બેસવા જોઈએ. તો અત્યારે 11 બેસે છે, બરાબર. તો ઓલી વખતે લાસ્ટ ટાઈમ જ્યારે ઇન્દિરા સાહનીમાં 11 જણા નહોતા બેઠા ત્યારે 9 જજની બેચ હતી, એ તમને ખબર હોવી જોઈએ. એટલે એની કરતાં વધારે હોવી જોઈએ અને ઓડ નંબરમાં એકી સંખ્યામાં હોવી જોઈએ. એ બધી વસ્તુ મેં તમને પહેલાં કીધેલી છે. આખી વસ્તુ કોની સાથે સંબંધિત છે? મહારાષ્ટ્ર રિઝર્વેશનનો જે કાયદો જે છે એના કારણે જો બ્રીચ 50%ની કેપ જે છે એ બ્રીચ થાય છે. મહારાષ્ટ્રની અંદર જે છે એમાં શું છે તો કે બંચ ઓફ પિટિશન પ્રોવાઇડ્સ 12% અને 13% કોટા જે છે એ મહારાષ્ટ્રની અંદર આપવામાં આવે છે. 12% અને 13%, એક 12% અને 13%. એમાં એજ્યુકેશનની અંદર અને એમ્પ્લોયમેન્ટ, શિક્ષણની અંદર અને રોજગારીની અંદર બંનેની અંદર આપવામાં આવે છે, નોકરીમાં ને એ બધાની અંદર. એના અંતર્ગત 1992માં આ જજમેન્ટ આપેલો હતો ઇન્દિરા સાહનીનો કેસ, બરાબર. 1992નો તો કેટલા વર્ષ થઈ ગયા? 8 અને 28 વર્ષ પહેલા આપેલો હતો. એટલે ઘણા બધા લોકો એવી માંગ કરી રહ્યા છે કે ફરીથી આપણે ચેક કરીએ. મુકુલ રોહતગી જે છે એ એક બાજુ એક વકીલ છે અને બીજી બાજુ કપિલ સિબ્બલ જે છે એ સરકાર તરફથી સ્ટેટ ગવર્મેન્ટને સપોર્ટ કરતા વકીલ કોણ છે? કપિલ સિબ્બલ. એ આ 50%ની લિમિટ જે બ્રીચ થઈ ગઈ એની માટે સરકાર તરફથી લડે છે અને એની સામે મુકુલ રોહતગી એમ કહે છે કે આવું કંઈ હોવું જોઈએ નહીં, આ રદ કરો, બરાબર. બંને વકીલ સામે. તો આની પહેલાં મેં તમને કીધું ઇન્દિરા સાહની કેસની અંદર 9 જજની બેચ હતી. 30 વર્ષ જેટલો જૂનો કેસ છે, એટલે કોર્ટ શુડ રિવિઝિટ. કોર્ટે ફરીથી ચેક કરવું જોઈએ, કારણ કે હવે 30 વર્ષની અંદર ઘણા બધા સમીકરણો બદલાઈ જતા હોય છે. જે સોશિયો ઇકોનોમિક કન્ડિશન, સામાજિક અને આર્થિક જે વસ્તુઓ જે છે, બેકવર્ડનેસ ને એ બધું બદલાઈ જતું હોય છે, એટલે ચેક કરવું જોઈએ. તો 10% કોટા જે છે અને બીજું અહીંયા જો સાથે 13 જજની 9 જજની હતી અને હવે 11 જજની બની જાય, બરાબર. તો સાથે એ પણ ચેક કરી લેવાય કે 103 નંબરનો જે બંધારણીય સુધારો કરવામાં આવેલો છે જેમાં 10% EWS ઇકોનોમિકલી વીકર સેક્શનને દાખલ કરવામાં આવેલા છે 103 નંબરનો સુધારો કરીને. તો સાથે એનો પણ નિપટારો કરી નાખે છે. એ બંને વસ્તુ જે છે એ એક સાથે ડીલ કરી શકાય એવું છે, એક બેન્ચ બનાવી નાખે તો. આર્ટિકલ 15 એન્ડ આર્ટિકલ 16 એ બંને તમને ખબર હોય છે. આર્ટિકલ 15 શું કહે છે? કાયદા સમક્ષ સમાન. આર્ટિકલ 15 તો જોકે મેં તમને ડિટેલમાં સમજાવેલું છે આર્ટિકલ 15, બરાબર. એના વિશે એક અલગથી જ વિડીયો બનાવેલો છે. એની માટે તમે થંબનેલ જોઈ શકો છો. આ થંબનેલમાં બધું ડિટેલમાં સમજાવેલું છે. તો 15 નંબરની કલમ જે છે એ સમાનતાનો અધિકાર છે કે જે દરેક વ્યક્તિને એક સમાન તક આપે છે. અને આર્ટિકલ 16 નંબરની કલમ જે છે એ જાહેર નોકરીમાં સમાનતાની વાત કરે છે. એટલે કે રોજગારીમાં કોઈ પણ જાહેર નોકરી હોય એની અંદર બધાને સમાનતા આપવાની કાર્ય કરે છે. ઇમ્પાવરમેન્ટ એટલે કે આર્ટિકલ 15 અને આર્ટિકલ 16 એટલે કે એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટ એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ. એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી, બરાબર, બેકવર્ડ ક્લાસ માટેની. અને અનામતની જોગવાઈ આર્ટિકલ 15 અને આર્ટિકલ 16માં જ કરવામાં આવેલી છે. હવે આર્ટિકલ 15(4) અને 16(4) વિશે જોઈએ તો આર્ટિકલ 15(4) અને 16(4) ને પણ ઇન્દિરા સાહની જજમેન્ટ જે છે એના સંદર્ભની અંદર એનું ઇન્ટરપ્રિટેશન, એનું કંઈક જે અર્થઘટન જે છે એ કરવા માટેનો પણ મોકો મળી જશે. ધેર આર સ્ટીલ અ લાર્જ નંબર. હજી પણ ઘણા બધા લોકો એવા છે કે જે સ્ટીલ બેકવર્ડ એટલે કે હજી પણ પછાત છે. તો એમની માટે પણ કંઈક કરવું જોઈએ. તો એમને અનામતના દાયરામાં અથવા એમના અપલિફમેન્ટ માટે, એમના ઉત્કર્ષ માટે શું કરવું જોઈએ તો કંઈક એની માટે પણ વિચારી શકાય છે. તો અપીલ હેવ બીન ફાઇલ્ડ બાય એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એને અને એક NGO જે છે એણે હાઈકોર્ટની અંદર આ જે છે મરાઠા લો સંબંધિત એ અપીલ જે છે એ દાખલ કરેલી છે. આર્ગ્યુડ ધેટ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી. હવે જો આ મહારાષ્ટ્રની અંદર જે મરાઠા લોકોને અનામત આપવામાં આવેલું હતું એ બિલનું નામ શું હતું તો કે SEBC એક્ટ. પહેલાં બિલ હતું, હવે તો એક્ટ થઈ ગયું. SEBC એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. અને આ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસને આજે અનામત આજે આપવામાં આવેલું આ એક્ટ, આ એક રીતે પોલિટિકલ પ્રેશરના આધારે આપવામાં આવેલું હતું મહારાષ્ટ્રની અંદર પણ. અને આ જે 103 નંબરનો સુધારો થયો એ પણ, બરાબર, એવું માનવામાં આવે છે અહીંયા. અને ફૂલ ડિફેન્સ એન્ડ રૂલ ઓફ લો. તો સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે રૂલ ઓફ લોની પણ એકવાર વ્યાખ્યા કરી નાખવી જોઈએ કે કાયદાનો નિયમ શું છે, રૂલ લો કોની સાથે સંબંધિત છે, એ બધું કહેવું જોઈએ. મહારાષ્ટ્ર સરકાર જે છે એણે એક રીતે રૂલ ઓફ લોનો મજાક બનાવી દીધો છે 50% કરતાં વધારે અનામત આપીને, એવું કહેવામાં આવે છે. યુઝ ઇટ કોન્સ્ટિટ્યુશનલ પાવર. તો સુપ્રીમ કોર્ટે પોતાના બંધારણીય પાવરોનો ઉપયોગ કરવો જોઈએ અને આ બધી વસ્તુનું સમાધાન લાવવાનું કરવું જોઈએ. તો મરાઠા કોટા શું છે એ હવે અહીંયા જો ડિટેલમાં આપેલું છે એ સમજીએ.
તો મરાઠા કોટા માટે સૌ પ્રથમવાર મેડિકલ સ્ટુડન્ટ, મેડિકલના વિદ્યાર્થીઓ હતા મરાઠા, એમને ચેલેન્જ કરેલી હતી કે એસસીબીસી એક્ટ 2018, જો એસસીબીસી એક્ટ મેં તમને કીધું કે એસસીબીસી એક્ટ 2018 અંતર્ગત મહારાષ્ટ્રની અંદર મરાઠા લોકોને રિઝર્વેશન આપવામાં આવેલું હતું. તો મેડિકલના સ્ટુડન્ટોએ, મેડિકલના વિદ્યાર્થીઓએ એને ચેલેન્જ કરી હતી હાઈકોર્ટની અંદર. પહેલાં તો હાઈકોર્ટની અંદર કરેલી હતી કે એમબીબીએસના કોર્સની અંદર આવી રીતે આપો ને. તો પછી સુપ્રીમ કોર્ટે આ વસ્તુ જે છે એ ડાયરેક્ટ સ્પેશિયલ લીવ પિટિશન અંતર્ગત લઈ લીધી. હવે પહેલાં એક વસ્તુ સમજો કે વોટ ઇઝ અ સ્પેશિયલ લીવ પિટિશન. સ્પેશિયલ લીવ પિટિશનનો પહેલાં તો આર્ટિકલ 136 136 નંબરની કલમમાં ભારતીય બંધારણમાં આપેલું છે. એના અંતર્ગત કેવું હોય કે આપણે હાઈકોર્ટની અંદર અથવા બીજી કોઈ પણ કોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટ સિવાયની કોઈ પણ કોર્ટની અંદર કોઈ પણ અરજી કરેલી હોય, સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ પણ કોર્ટની અંદર અરજી કરેલી હોય તો સુપ્રીમ કોર્ટ આપણને એવી પરમિશન આપે કે આપણે આપણી ફરિયાદ જે છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ પાસે લઈ અને જઈ શકીએ, અથવા તો સુપ્રીમ કોર્ટ જાતે જ તે પોતાના સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરી આર્ટિકલ 136 136 નંબરની કલમનો ઉપયોગ કરી અને હાઈકોર્ટ પાસે જે ચુકાદો હોય, હાઈકોર્ટ પાસે જે કેસ હોય એ ડાયરેક્ટ પોતાની પાસે લઈ લે. તો હાઈકોર્ટ પાસે જે કેસ હતો એ સુપ્રીમ કોર્ટે પોતાની પાસે લઈ લીધો. બરાબર. મોસ્ટ ટાઈમ બી તમને ખબર હોય છે કે સ્પેશિયલ લીવ પિટિશન એટલે શું, એટલે કે અન્ય કોઈ પણ કોર્ટ પાસે ચુકાદો હોય તો એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ પોતાની પાસે લઈ લે. તો મરાઠા રિઝર્વેશનનો મામલો એણે પોતાની પાસે લઈ લીધો અને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બધું કરવાનું નક્કી કરેલું છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જ્યાં 50% કરતાં વધારે રિઝર્વેશન વધી ગયું છે, પરંતુ મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય નથી. તમિલનાડુ, હરિયાણા, તેલંગાણા આ બધી જગ્યાએ ઓલરેડી રિઝર્વેશનની લિમિટ જે છે એને બ્રિજ કરી નાખેલી છે. ઇન્દિરા શાહની કેસ 1992માં આવેલો હતો. બરાબર. બોમ્બે હાઈકોર્ટે શું કીધેલું એ આપણે જોઈએ. બોમ્બે હાઈકોર્ટે જુલાઈ 2019ની અંદર એવું કીધું કે 16% કોટા જે છે ગ્રાન્ટેડ બાય સ્ટેટ ઇઝ નોટ જસ્ટિફાયેબલ. પહેલાં જે છે મહારાષ્ટ્રની રાજ્ય સરકારે 16% અનામત આપેલી હતી, પરંતુ કોર્ટે, બોમ્બે હાઈકોર્ટે એની ના પાડી દીધી, નોટ જસ્ટિફાયેબલ, એ ન્યાય ઉચિત નથી. અને 16%ને ઘટાડીને શું કરી નાખ્યું, 12% જે છે એ શિક્ષણમાં દઈ દીધું અને 13% જે છે એ ગવર્મેન્ટ જોબમાં કહી દીધું. આગળ 12% અને 13% આવેલું તો ખબર પડી જાય છે. અને એમસીક્યુમાં પણ આ પ્રશ્ન પૂછાઈ જાય કે 12% કોની માટે છે, તો એજ્યુકેશન, શિક્ષણમાં, અને 13% નોકરીમાં. રિકમેન્ડેડ બાય ઓલ 11 મેમ્બર મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિટી. મેં તમને કીધેલું હતું, કદાચ આની પહેલાં તમે ધ્યાનપૂર્વક લેક્ચર સાંભળતા હશો તો તમને એક વસ્તુ ખ્યાલ જ હશે કે 50% કરતાં વધારે અનામત આપી ન શકાય, પરંતુ 50% કરતાં વધારે અનામત આપવું હોય તો સ્પેશિયલ કન્ડિશન હોય, અમુક અપવાદ સ્વરૂપે આપી શકાય. પરંતુ અપવાદ સ્વરૂપે આપવા માટે કોર્ટને બધો ડેટા ને એવું બધું આપવું પડે કે અમે આ 50% કરતાં વધારે આ જાતિને અનામત આપીએ છીએ કારણ કે એમનું સોશિયલ, સામાજિક રીતે એમનું સ્તર ઘણું નિમ્ન છે. સોશિયલ એન્ડ એજ્યુકેશનલ, શૈક્ષણિક દ્રષ્ટિએ પણ એમનું સ્તર જે છે એ નિમ્ન છે. તો એની માટેનો બધા ડેટા ને એ બધો લાવવો પડે. તો મરાઠાના આ બધા ડેટા લાવવા માટે 11 સભ્યોની કમિટી બનાવવામાં આવેલી હતી, મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિટી. એ બધાએ હા પાડી દીધી. બરાબર. આ 12% અને 13% માટે હા પાડી દીધી. તો એ તમને ખબર હોય. હા, હવે ધ લિમિટ ઓફ રિઝર્વેશન શુડ નોટ એક્ઝિસ્ટ 50% જો આપેલું છે, પરંતુ એક્સેપ્શનલ કેસ, અમુક એક્સ્ટ્રા ઓર્ડિનરી સાયન્ટિફિક કેસ હોય તો ત્યારે વધારી શકાય છે. જેમ કે આ બધા રાજ્યોએ ઓલરેડી વધારે રહી છે, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હરિયાણા અને તેલંગાણા. બરાબર. સબ્જેક્ટ ઓફ અવેલેબિલિટી ઓફ ક્વોન્ટિફાયેબલ એન્ડ પહેલાં તો ક્વોન્ટિફાયેબલ ડેટા લાવવાનો, બધા અલગ અલગ લોકોનો સર્વે કરવાનો અને કહેવાનું કે જો આ સમાજના લોકો જે છે, આ જાતિના લોકો જે છે એ દર હજારની વસ્તીએ એમનું એજ્યુકેશન, શિક્ષણનું પ્રમાણ ઘટેલું છે ને એ બધું. બરાબર. ડેટા રિફ્લેક્ટિંગ બેકવર્ડનેસ, એ ડેટા દ્વારા જણાવવું જોઈએ કે એમની અંદર પછાતતાનું પ્રમાણ છે. ઇનએડિક્વેસી ઓફ રિપ્રેઝન્ટેશન, એમનું પ્રમાણ જે છે, એમનું રિપ્રેઝન્ટેશન એ અપૂરતું છે, એ બધું જણાવવાનું. એફિશિયન્સી, અને અહીંયા એક મહત્વની વસ્તુ એ પણ જણાવવાનું કે એમની અનામત આપવાથી એડમિનિસ્ટ્રેશન, વહીવટની અંદર કોઈ પણ પ્રકારની એફિશિયન્સી, કાર્યક્ષમતામાં કોઈ ખામી ન થવી જોઈએ. એવું ન હોય કે આને અનામત આપી દીધી એના કારણે એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્રની અંદર કોઈ પ્રકારની ગ્લિચ, ખામી સર્જાઈએ, એવું ન આવવું જોઈએ. ક્વોલિટી તો એ જ રહેવી જોઈએ. બરાબર. એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટ આપે છે. હવે અત્યારે મહારાષ્ટ્રની અંદર અનામતનું ધોરણ શું છે એ જોઈએ. તો 2001 સ્ટેટ રિઝર્વેશન એક્ટ અંતર્ગત અત્યારે 52% થઈ ગયેલું છે. 52%માં કોને કોને કેટલું છે? એસસી 13%, એસટી જે છે 7%, ઓબીસીને 19%, સ્પેશિયલ બેકવર્ડ ક્લાસને 2% આપવાનું, વિમુક્તિ જાતિને 3%, નોમેડિક ટ્રાઇબ્સ ને 2.5%, નોમેડિક ટ્રાઇબ સી ધાંગર એને 3.5% અને નોમેડિક ટ્રાઇબ ડી વંજિયારીને 2%. આવી રીતે નોમેડિક ટ્રાઇબ અને સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ જે છે એને અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસીમાંથી તે અલગ કોટા આપવામાં આવ્યો છે. અને એમાં ઉપરાંત આ 12% અને 13% મરાઠા રિઝર્વેશનને અલગ આપી દીધેલું છે. એટલે એ 12% અને 13% એડ થઈ જાય તો 64% થી 65% જેટલું અનામત થઈ જશે. અને એની ઉપરાંત પાછું 10% ઇકોનોમિકલી વીકર ક્લાસ માટેનું અનામત તો છે જ, તે એ પણ છે. તો આ આખો ખૂબ મોટું અનામત થઈ જાય છે. હવે આપણે રિઝર્વેશન એટલે કે આરક્ષણની જ્યુડિશિયલ સ્ક્રુટિની જોઈએ, એટલે કે ન્યાયતંત્રની નજરે એની સૂક્ષ્મ તપાસ જોઈએ. ન્યાયતંત્રની નજરે સૂક્ષ્મ તપાસ. સૌ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટ પાસે રિઝર્વેશન રિલેટેડ કયો કેસ આવેલો હતો? તો સ્ટેટ ઓફ મદ્રાસ વર્સિસ શ્રીમતી
ચંપાકમ દોરાઈ રાજન નામનો 1951ની અંદર કેસ આવેલો હતો, જેમાં સુપ્રીમ કોર્ટ સામે આ સૌ પ્રથમ એવો કેસ હતો જે રિઝર્વેશન સાથે ડીલ કરતો હતો, બરાબર. અને આના અંતર્ગત જ પછી બંધારણની અંદર પ્રથમ સુધારો કરવામાં આવેલો. બંધારણની અંદર પ્રથમ સુધારો સુપ્રીમ કોર્ટને ત્યારે એવું ખબર પડી ગઈ કે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી માટે તો આર્ટિકલ 16(4) અંદર એવું લખેલું છે કે બેકવર્ડ ક્લાસના લોકો, બેકવર્ડ ક્લાસના સિટીઝન, બેકવર્ડ ક્લાસ પછાત વર્ગના લોકો માટે નોકરીની એમ્પ્લોયમેન્ટ રોજગારી માટે કેન્દ્ર જે છે એ અલગ કાનૂન બનાવી શકશે, એટલે કે આરક્ષણ આપી શકાશે. આર્ટિકલ 16(4) એવું કીધેલું હતું, પરંતુ આર્ટિકલ 15 નંબરની કલમની અંદર એવી કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. એટલે પછી આગળ જતા પાર્લામેન્ટ સંસદે 15 નંબરની કલમ હતી એની અંદર પણ સુધારો કરેલો અને 15(4) નામની ક્લોઝ હતી એ એને જોડી દીધી. એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે 15 નંબરની કલમમાં એવું કંઈ લખેલું નહોતું. પછી આગળ જતા સંસદ દ્વારા 77માં નંબરનો બંધારણીય સુધારો પણ કરવામાં આવેલો, જેના અંતર્ગત આર્ટિકલ 16 ક્લોઝ 4A એડ કરવામાં આવેલી, જેના અંતર્ગત રાજ્યને એવી સત્તા આપવામાં આવેલી કે SC/ST લોકો જે છે એને જાહેર સેવાઓની અંદર, જાહેર નોકરીઓની અંદર આ કમ્યુનિટી SC/ST કમ્યુનિટીને પ્રમોશન પણ આપવામાં આવશે જ્યારે તેઓ એડિક્યુએટલી રિપ્રેઝેન્ટેડ ન હોય, એમનું યોગ્ય રિપ્રેઝેન્ટેશન ન હોય એટલે એમને પ્રમોશન પણ આપવામાં આવશે, બરાબર. પછી સુપ્રીમ કોર્ટે એમ નાગરાજ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2006 પ્રશ્ન પૂછાઈ જાય કે એમ નાગરાજ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2006 એ કોની સાથેનો સંબંધિત કેસ છે? તો રિઝર્વેશન સાથેનો કેસ તો છે જ, પરંતુ રિઝર્વેશનમાં પણ પ્રમોશન સાથે કેસ છે. પ્રમોશન એટલે કે બઢતી, બરાબર. દર 4-5 વર્ષે નોકરીની અંદર આપણને પ્રમોશન મળતું હોય. તમને ખ્યાલ હશે કે કોન્સ્ટેબલમાંથી PSI બને, સોરી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બને, એમાંથી PSI, પછી PI, એવી રીતે, બરાબર. તો પબ્લિક સર્વિસ કમિશનની અંદર આ પ્રમોશન માટે આર્ટિકલ કઈ છે? તો પ્રમોશન માટે આર્ટિકલ છે પ્રમોશન માટે આર્ટિકલ છે આર્ટિકલ 16 ક્લોઝ 4A. આર્ટિકલ 16 ક્લોઝ 4A ડાયરેક્ટ આ પ્રશ્ન પણ પૂછાઈ જાય છે. અને એમ નાગરાજ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું કે બરાબર આ બધી વસ્તુ જે છે એ બંધારણીય રીતે વેલિડ છે, એટલે કે 16(4)(1) નામની કલમ જે છે એ વેલિડ છે. એની સચ રિઝર્વેશન પોલિસી કોન્સ્ટિટ્યુશનલી વેલિડ. પછી અને ત્યારે એમ નાગરાજ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે કોઈ પણ બંધારણ આ રિઝર્વેશનને લગતી બાબત જે છે એ બંધારણને અનુરૂપ છે કે નહીં એ 3 વસ્તુના આધારે નક્કી થઈ શકશે. એ 3 વસ્તુ કઈ કે એ જોઈએ કે SC અને ST કમ્યુનિટીના લોકો જે છે એ પહેલાં તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. બીજું, SC અને ST કમ્યુનિટીના લોકો જે છે એમનું યોગ્ય રીતે રિપ્રેઝેન્ટેશન છે નહીં. અન્ય પબ્લિક એમ્પ્લોયમેન્ટ, જાહેર નોકરીઓની અંદર એમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એમની સંખ્યા બીજા અન્ય લોકોની સરખામણીમાં જોઈએ તો ઓછી છે, એટલે એમને આ અનામત આપવું જોઈએ. સેલ નોટ એફેક્ટ ઓવરઓલ એફિશિયન્સી. અને ત્રીજી વસ્તુ કે અનામત આપીએ તો જે એફિશિયન્સી, કાર્યક્ષમતા જે છે એડમિનિસ્ટ્રેશનની, વહીવટી તંત્રની, એ જોખમાવી ન જોઈએ, એ પહેલાં જેટલી જ રહેવી જોઈએ, બરાબર. 3 વસ્તુ કઈ કેસની અંદર કીધું? એમ નાગરાજ કેસની અંદર કીધું. એમ નાગરાજ કેસ કોની સાથે હતો? રિઝર્વેશન સાથે તો હતો જ, પરંતુ સાથે સાથે પ્રમોશનની સાથે હતો. પ્રમોશનમાં કયો આર્ટિકલ છે? તો આર્ટિકલ 16 ક્લોઝ 4A, બરાબર. આ બધી વસ્તુ યાદ રાખવાની છે. આ 3 જે બાબત જે છે એ પણ યાદ રાખી લેજો. પછી આગળ કયો કેસ હતો એ જોઈએ. પછી જર્નૈલ સિંઘ વર્સિસ લક્ષ્મી નારાયણ ગુપ્તાનો કેસ હતો 2018નો. એના અંદર સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપેલું કે પ્રમોશનની અંદર આરક્ષણ એટલે કે પ્રમોશનની અંદર રિઝર્વેશન આપવા માટે, અનામત આપવા માટે ક્વોન્ટિફાયેબલ ડેટા હશે એ કલેક્ટ કરવાની રાજ્યએ કોઈ જરૂર નથી. મેં તમને કીધું આની પહેલાં હમણાં જ મેં તમને કીધું કે અમુક કેસની અંદર રાજ્ય દ્વારા જો અનામત આપવું હોય તો ક્વોન્ટિફાયેબલ ડેટા આપવો પડે, કે એટલે કે અમુક પ્રકારની માહિતી આપવી પડે કે જો આ માહિતી ચેક કરો, આ માહિતી અનુસાર ખબર પડે છે કે એજ્યુકેશનલી અને સોશિયલી, સામાજિક દ્રષ્ટિએ આ જાતિ જે છે એ પછાત છે. પરંતુ પ્રમોશનની અંદર અનામત આપવા માટે એવો કોઈ ડેટા આપવાની જરૂર નથી, એવું સુપ્રીમ કોર્ટે કહી દીધું કયા? આ જર્નૈલ સિંઘ વાળા કેસની અંદર. પરંતુ પછી આગળ જતાં સુપ્રીમ કોર્ટે એવું પણ કહી દીધું કે SC અને ST કમ્યુનિટીના એ લોકો કે જે ક્રિમી લેયરનો ભાગ હશે, ક્રિમી લેયરની અંદરથી આવતા હશે, તો એ SC/ST લોકોને પ્રમોશનનો લાભ મળશે નહીં. પ્રમોશનની અંદર રિઝર્વેશન નહીં મળે, બરાબર. તો મોસ્ટ MP આ તમારે યાદ રાખવાનું છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો છે. એટલે બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા આંધ્રપ્રદેશની જે અરજી જે છે 3 કેપિટલ માટેની એને રિજેક્ટ કરી દેવામાં આવેલી છે, બરાબર. આંધ્રપ્રદેશ તમને ખ્યાલ છે 3 અલગ કેપિટલ પાટનગર બનાવવાની વાત કરી રહી છે, તો એને રિજેક્ટ કરવામાં આવી છે. જો મેં તમને હમણાં કીધેલું હતું કે સ્પેશિયલ લીવ પિટિશન, તો જો આ એના વિશે બધી અતિ મહત્વની વસ્તુ આપી હતી કે જ્યુડિશરી આ માત્ર ન્યાયતંત્રની અંદર જ છે. સુપ્રીમ કોર્ટ પાસે આ એક સ્પેશિયલ પાવર છે, રેસિડ્યુઅલ પાવર, કે જ્યારે અન્ય કોઈ પણ કેસની અંદર કેસ ચાલતો હોય અથવા તો એને એવું લાગે કે આ કેસની અંદર ક્વેશ્ચન ઓફ લો
કાયદાનો પ્રશ્ન સમાયેલો છે તો ડાયરેક્ટ તેની અપીલ જે છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટની અંદર કરી શકાય છે SLP અનુસાર સ્પેશિયલ લીવ પિટિશન અંતર્ગત. એના અંતર્ગત શું હોઈ શકે? પહેલા તો આર્ટિકલ 136 અને સુપ્રીમ કોર્ટ એ એપેક્સ કોર્ટ સર્વોચ્ચ કોર્ટ તો છે તે, તો એની પાસે સ્પેશિયલ પાવર છે કે ટુ ગ્રાન્ટ પરમિશન લીવ, ગ્રાન્ટ સ્પેશિયલ લીવ ટુ અપીલ અગેન્સ્ટ એની જજમેન્ટ. કોઈ પણ જજમેન્ટ આવેલું હોય તાલુકા કોર્ટની અંદર, જિલ્લા કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર, કોઈ પણ કોર્ટની અંદર જજમેન્ટ આવેલું હોય તો એની અપીલ જે છે એ ડાયરેક્ટ સ્પેશિયલ લીવ પિટિશનનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ કઈ જગ્યાએ સુપ્રીમ કોર્ટની અંદર એની અપીલ કરી શકાય છે. કોર્ટ અને ટ્રિબ્યુનલ હોય તો એની પણ કરી શકાય છે, એ પણ તમને ખબર હોય છે. હવે બીજી મહત્વની વસ્તુ પરંતુ અહીંયા એ યાદ રાખવાનું છે કે જો મિલિટરી કોર્ટ હોય, મિલિટરી કોર્ટ દ્વારા કોઈ પણ આદેશ કેવું કંઈ આપેલું હોય તો એને વળી સ્પેશિયલ લીવ પિટિશનનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાતી નથી. બરાબર? તો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. કેમ? કારણ કે વિધાનવાળા વાક્યની અંદર આવું બધું લખેલું હોય કે બધી જ કોર્ટને સ્પેશિયલ લીવ પિટિશન અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં એનું જે જજમેન્ટ જે છે એ ડાયરેક્ટ પડકારી શકાય છે, તો ખોટી વાત છે. કારણ કે આજે મિલિટરી કોર્ટ હોય તો એને પડકારી શકાતી નથી. બરાબર? આ આગળનો પોઈન્ટ એક બાકી રહી ગયો હતો. હવે વળી પાછા આપણે આ સુપ્રીમ કોર્ટ અને આંધ્રપ્રદેશની 3 કેપિટલ ઉપર આવી જઈએ. પહેલા તો આંધ્રપ્રદેશને 3 કેપિટલ બનાવવાનો વિચાર કઈ રીતે આવી ગયો? એણે આની માટે એવું કીધેલું, પહેલા તો એણે એક બિલ પસાર કરેલું હતું, ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ ઇક્વલ ડેવલપમેન્ટ ઓફ ઓલ રિજિયન બિલ 2020. 2020નું આ બિલ બનાવેલું હતું અને એના અંતર્ગત પાટનગર રાજધાનીની રચના કરવાની હતી. એમનું એવું માનવાનું થાય છે કે અમારે ડિસેન્ટ્રલાઇઝેશન કરવું છે આંધ્રપ્રદેશની અંદર. ડિસેન્ટ્રલાઇઝેશનનો મતલબ શું થાય? મતલબ થાય વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણનો મતલબ શું થાય? એટલે કે રાજ્ય પાસે ખુદ રાજ્ય પાસે તે પાવર નહીં રહે. નીચે પાવર જે છે એનું વિકેન્દ્રીકરણ કરશે. રાજ્ય ખુદ પોતાની પાસે પાવર નહીં રાખે. નીચે જિલ્લા સુધી જવા દેશે, જિલ્લાવાળા નીચે તાલુકા સુધી જવા દેશે, તાલુકાવાળા નીચે ગ્રામ પંચાયત સુધી જવા દેશે. મતલબ કે નીચે પાવર વિકેન્દ્રીકરણ થતો થશે. એને ડિસેન્ટ્રલાઇઝેશન કહેવાય. બરાબર? તો કે એક પાટનગર હોય તો આ આંધ્રપ્રદેશ વાળાનું એવું માનવાનું છે કે એક પાટનગર હોય તો સેન્ટ્રલાઇઝેશન, પાવરનું કેન્દ્રીયકરણ થાય છે, એટલે અમે ડિસેન્ટ્રલાઇઝેશન વિકેન્દ્રીયકરણ કરશું. અને આમનું એવું માનવાનું થાય છે કે અમે 3 કેપિટલ બનાવશું તો બધા ઓલ રિજિયન દરેક પ્રદેશનું એક સમાન ડેવલપમેન્ટ થઈ શકશે. દરેક પ્રદેશનું શું એક સમાન ડેવલપમેન્ટ થઈ જશે. હવે અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ. તમને ખ્યાલ હશે કે ગુજરાતનું પાટનગર જે છે એ ગાંધીનગર છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે અમદાવાદ એ આપણું પાટનગર છે, પરંતુ ગાંધીનગર આપણું પાટનગર છે. હવે ગાંધીનગરની વાત કરીએ. બરાબર? હવે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો એક ડાંગ જિલ્લો છે. હવે ડાંગવાળાએ જો જવું હોય ગાંધીનગર તો એમને એક દિવસ તો એક દિવસની તો બરબાદી થઈ જ જાય. એક દિવસ તો ઓછામાં ઓછો લાગે જ તે. હવે માની લો કે કચ્છવાળા છે, કચ્છવાળાએ ગાંધીનગર જવું હોય તો એમને પણ એક દિવસ તો થાય જ તે. બરાબર? એટલે આજે આંધ્રપ્રદેશ વાળાએ એમનું એવું કહેવાનું થાય છે કે 3 કેપિટલ હોય તો આવી બધી સમસ્યા થાય નહીં, જેને જે નજીક પડે એ અહીંયા જાય. જોકે પરંતુ બીજી મહત્વની વસ્તુ કે 3 કેપિટલના ઉદ્દેશ્ય પણ અલગ અલગ છે. કયા ઉદ્દેશ્ય છે? તો અમરાવતી જે છે એ લેજિસ્લેટિવ કેપિટલ હશે, જ્યાં કાયદો બનાવવાનું કાર્ય કરવામાં આવશે. લેજિસ્લેટિવ એટલે ધારાસભા, ધારો બનાવવાનું કાર્ય, ધારો એટલે કાયદો બનાવવાનું કાર્ય. વિશાખાપટ્ટનમ જે છે એ એક્ઝિક્યુટિવ કેપિટલ હશે, કારોબારી નામનું કેપિટલ હશે. અને કુર્નુલ જે છે, કુર્નુલ એ જ્યુડિશિયલ કેપિટલ હશે. જ્યુડિશિયલ એટલે કે ન્યાયતંત્ર માટેનું કેપિટલ હશે. આંધ્રપ્રદેશનું જે જૂનું કેપિટલ જે છે એ પણ કુર્નુલ જ હતું, એ પણ તમને ખબર હોય. તો મેં તમને કીધું કે આની જરૂર શા માટે પડી? કારણ કે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારે ખાલી એક બહુ મોટી બિલ્ડિંગ નથી બનાવી દેવી, પરંતુ અમારે બધા જે રાજ્યના અલગ અલગ રિજિયન પ્રદેશો જે છે એનો પણ વિકાસ કરવો છે. અને 3 કેપિટલ દ્વારા અમે અલગ પ્રદેશનો વિકાસ કરી શકીએ અને ડિસેન્ટ્રલાઇઝેશન, સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકીએ, એવો એમનો તર્ક છે. જો આંધ્રપ્રદેશની અંદર 3 કેપિટલ અહીંયા બતાવેલા છે. આ જે છે એ કુર્નુલ છે, જે જ્યુડિશિયલ એટલે કે ન્યાયતંત્ર માટેનું કેપિટલ. અમરાવતી અહીંયા બરોબર વચ્ચે છે, લેજિસ્લેટિવ કેપિટલ. અને વિશાખાપટ્ટનમ અહીંયા છે કે જે એક્ઝિક્યુટિવ કેપિટલ. બરાબર? ત્રણેય વસ્તુ અહીંયા આપેલી છે. હવે સુપ્રીમ કોર્ટે શું ઓબ્ઝર્વેશન કરેલું? હવે પહેલા એક બીજું સમજો કે BN શ્રી કૃષ્ણન કમિટી અને કે શિવરામકૃષ્ણન કમિટી, GN રાવ કમિટી, આ બધી કમિટી બનાવવામાં આવેલી હતી કે આંધ્રપ્રદેશની અંદર આ કેપિટલનું સેટિંગ કઈ રીતે કરવું એની માટે. પહેલા એક વસ્તુ યાદ રાખી લો કે 2014ની અંદર એક નવું રાજ્ય બની ગયું હતું, તેલંગાણા એક નવું રાજ્ય બની ગયું હતું. હવે તેલંગાણા નવું રાજ્ય બની ગયું એ બધી વસ્તુ તો ઠીક છે, પરંતુ આંધ્રપ્રદેશનું કેપિટલ પહેલા કોણ હતું? એનું આંધ્રપ્રદેશનું પાટનગર પહેલા હતું હૈદરાબાદ. કોણ હતું? હૈદરાબાદ. અને જેવું નવું તેલંગાણા બન્યું તો તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું. તો જેવું તે તેલંગાણા બની ગયું તો આખું હૈદરાબાદ જે છે, આખું હૈદરાબાદ એ તેલંગાણાની અંદર જતું રહ્યું અને તેલંગાણાનું પાટનગર હૈદરાબાદ બની ગયું. તો આના કારણે શું થયું? હવે આંધ્રપ્રદેશ જે પહેલા ખુદનું પોતાનું રાજ્ય હતું, એને પોતાની કેપિટલ જે છે એ જ ગુમાવી દીધી.
એટલે હવે આંધ્રપ્રદેશમાં નવા કેપિટલની શોધ થવા લાગી, બરાબર, અને શોધ થવા લાગી એટલે કે હવે નવું બનાવશે. બીજું એવું કીધેલું કે હવે 3 કેપિટલ બનાવવાથી એક સમસ્યા પણ થશે, કોઓર્ડિનેશન બિટવીન સીટ્સ ઓફ લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ. 3 કેપિટલ બનાવશે તો કોઓર્ડિનેશન એટલે કે એકરૂપતા જળવાશે નહીં, બંને વચ્ચે આપસમાં પરસ્પર સમન્વય નહીં જળવાય. કોની વચ્ચે? લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ વચ્ચે. કેમ? કારણ કે બંને વચ્ચે ઘણું બધું અંતર છે, 700 કિલોમીટર આજુબાજુનું અંતર છે, બરાબર. અહીંયા મેપની અંદર એકદમ નજીક દેખાય છે, આ પણ આટલું બધું નજીક છે નહીં, આ બધાની વચ્ચે 700 900 કિલોમીટરનું અંતર છે. એટલે સુપ્રીમ કોર્ટ અને બીજા તજજ્ઞ લોકો એવું પણ કહે છે કે આના કારણે કોઓર્ડિનેશન જે આપસી સહયોગ જે સધાવો જોઈએ એ સધાશે નહીં, બરાબર, અને એના કારણે આ બધા લોકો વ્યવસ્થિત કોઓર્ડિનેટ નહીં કરી શકે. ગવર્મેન્ટ ઓફરિંગ નો સ્પેસિફિક પ્લાન, આની માટે ગવર્મેન્ટ કે કોઈ પણ પ્રકારનો પ્લાન નથી આપેલો. અને ઓફિસર્સ લોકોએ કઈ રીતે વર્ક કરવાનું, આ લોજિસ્ટિકને આ બધી વસ્તુ કઈ રીતે ફેરફાર કરવાનું એ બધું પણ કંઈ આપેલું નથી. એક્ઝિક્યુટિવ કેપિટલ વિશાખાપટ્ટનમ 700 કિલોમીટર, કુર્નૂલથી વિશાખાપટ્ટનમ જે છે એ 700 કિલોમીટર દૂર છે, બરાબર. આ કુર્નૂલ છે અને આ વિશાખાપટ્ટનમ, આ બેની વચ્ચેનું અંતર જે છે એ 700 કિલોમીટર છે. તો હવે અહીંયા ફાઇલને બધું ટ્રાન્સફર કરવું હોય તો 400 કિલોમીટર જેટલી દૂર લઈ જવાની. આંધ્રપ્રદેશનું જે પોલીસ હેડક્વાર્ટર જે છે એ પાછું મંગલાગીરીની અંદર છે, જે વિજયવાડાથી 14 કિલોમીટરની દૂરી ઉપર છે. એટલે કે બધી વસ્તુ એકબીજાથી દૂરી ઉપર આવેલી હશે. હવે કુર્નૂલની અંદર જ્યુડિશિયલ કેપિટલ બનાવી દેશે, બરાબર, પરંતુ હાઈકોર્ટ જે છે એ પાછી કુર્નૂલથી 700 કિલોમીટર દૂર છે અને ત્યાં પાછું એરપોર્ટે નથી. તો આ બધી વસ્તુ એક રીતે વિચારવા જેવી છે કે તો પછી 3 કેપિટલ બનાવવાનો એટલો બધો કંઈ વ્યવસ્થિત યોગ્ય લાગતું નથી. એટલે તો સુપ્રીમ કોર્ટે શું કીધું? જો સુપ્રીમ કોર્ટ, એક મિનિટ, સુપ્રીમ કોર્ટે શું કહી દીધું કે એસસી રિજેક્ટ, એટલે તે એણે રિજેક્ટ કરી નાખ્યું કે આવું કંઈ ચાલે નહીં, 3 કેપિટલનું આ મૂકી દેવું, રિજેક્ટ કરવાનું કાર્ય કર્યું. કોણે? સુપ્રીમ કોર્ટે. હવે આપણે બીજી મહત્વની વસ્તુ જોઈએ, બીજો ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો ડ્રાફ્ટ પોલિસી બનાવવામાં આવેલી છે હેલ્થ ડેટા માટેનો. તમને ખ્યાલ હશે કે સ્વાતંત્ર્ય 74th 74મા નંબરનો સ્વાતંત્ર્ય દિવસ ઇન્ડિપેન્ડન્સ ડેની જે સ્પીચ હતી એમાં વડાપ્રધાન મોદી દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે આપણે NDHM બનાવશું. NDHM શું છે? નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કરીશું, જેના અંતર્ગત દરેક વ્યક્તિનું એક હેલ્થ પ્રોફાઇલ બનાવવામાં આવશે. આ હેલ્થ પ્રોફાઇલની અંદર એ વ્યક્તિની બધી વસ્તુની માહિતી હશે, એના સ્વાસ્થ્ય વિશેની માહિતી હશે કે એને ભૂતકાળમાં કયો રોગ થયેલો હતો, એના સ્વાસ્થ્યની અંદર કયા વિટામિન્સ છે, એના સ્વાસ્થ્યનું કઈ વસ્તુ છે, બરાબર, મતલબ કે એના સ્વાસ્થ્ય હેલ્થ રિલેટેડ બધી વસ્તુ હશે. તો આનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવા માટે એક બોડી હશે, એ બોડી કઈ હશે? એ હશે NHA એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી. આ આખી વસ્તુ જે છે એ મિનિસ્ટ્રી ઓફ ફેમિલી એન્ડ હેલ્થ વેલફેર અંતર્ગત કાર્ય કરશે. તો પહેલા તો આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે છે એ એક રીતે ડિજિટલ રીતે વર્ક કરશે, ઓનલાઈન કામ કરશે. તો ઓનલાઈન કામ કરશે તો સાયબર સિક્યુરિટીનું ને એ બધાનું પણ ધ્યાન રાખવું પડે. તો એની માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, ડેટાનું કઈ ધ્યાન રાખવાનું, એની માટે એક ડ્રાફ્ટ બનાવવામાં આવેલો છે. કોણે બનાવેલો? નેશનલ હેલ્થ ઓથોરિટીએ બનાવેલો. અને હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસી, આનો જે સ્વાસ્થ્ય માટેનો જે ડેટા હશે એને મેનેજ કોણ કરશે એની માટેની પોલિસી બનાવવામાં આવેલી છે. આગળ જતા હવે પછી એના રિલેટેડ પ્રોગ્રામ ને એ બધું પણ બનશે ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ ડેટા પ્રાઇવસી. તો હવે અલગ લોકોની હેલ્થ પ્રોફાઇલ બનાવવામાં આવશે. તો એ હેલ્થ પ્રોફાઇલ હશે એને સેફ પણ રાખવી પડશે, એને સુરક્ષિત પણ રાખવી પડશે. એવું ન થાય કે એ ડેટા જે છે એ પ્રોફાઇલ જે છે એ હેક થઈ જાય, એટલે એને સંરક્ષણ આપવું પડશે. તો એની માટે પોલિસી બનાવવામાં આવી છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ જોઈએ. પ્રોવાઇડ એડિક્યુએટ ગાઈડન્સ, દરેક લોકોને વ્યવસ્થિત પૂરતું ગાઈડન્સ, સલાહ પૂરી પાડવી. ફ્રેમવર્ક ફોર ધ સિક્યોરિંગ પ્રોસેસિંગ, ફ્રેમવર્ક બનાવવાનું, સિક્યોર એટલે કે સુરક્ષિત રહી શકે એની માટેનું. નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવાની, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસાર આ બધી ગાઈડલાઈન, ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું બનાવવાનું. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન વિશે થોડી વાત કરીએ. જો મેં તમને કીધું 74મા સ્વાતંત્ર્ય દિનના નિમિત્તે વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી, બરાબર. અને ત્યારે એની સાથે આ 74th તે સાથે બોલવામાં એ પણ હારે બોલી દીધું કે ન્યૂ સાયબર સિક્યુરિટી પોલિસી જે છે એ પણ આપણે લોન્ચ કરીશું અને ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી જે છે એ પણ આપણે લોન્ચ કરીશું. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી 6 લાખ ગામડાની અંદર, ભારતના 6 લાખ ગામડાને ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી પૂરી પાડીશું. આ બધી વસ્તુ એક જ સ્પીચમાં કહી દીધી હતી વડાપ્રધાન મોદી દ્વારા, બરાબર. NDHM, બરાબર, નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, એક રીતની એના અંતર્ગત ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને એ બધું લોન્ચ કરવામાં આવશે. અને એના મુખ્ય 4 ફીચર છે, 4 ફીચર એટલે કે 4 અંગ છે એના. પહેલું તો હેલ્થ આઈડી, બીજું છે પર્સનલ હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડોક્ટર અને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી. આ 4 અલગ એના અંગ છે, બરાબર. ઓલ્સો ઇન્ક્લુડ, હવે આના અંતર્ગત ઈ ફાર્મસી અને ટેલિમેડિસિન સર્વિસીસનો પણ ઉપયોગ થશે. આ બધા મતલબ કે બધી વસ્તુ ઓનલાઈન જ થઈ જશે. હેલ્થ આઈડી આપણે આપણા ડોક્ટરને આપીશું તો એ ટેલિમેડિસિનનો ઉપયોગ કરીએ, એટલે કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સામે
ડૉક્ટર હશે અને આપણે ઘરે બેઠા બેઠા તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી, વિડીયો કોલના માધ્યમથી એ આપણી ઈલાજ જે છે એ કરશે. હેલ્થ આઈડી આપણી એની પાસે હશે એટલે ડૉક્ટર પાસે આપણો બધો ડેટા જતો રહેશે. આપણા બધા રિપોર્ટ, લેબોરેટરીના ટેસ્ટ ને એ બધું જતું રહેશે. દવાને એ બધું લખવાનું હશે તો એ પણ ઈ ફાર્મસીના માધ્યમથી બધું થઈ જશે. નેશનલ હેલ્થ ઓથોરિટી જે છે એ આનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરશે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે કે અમલીકરણ કોણ કરશે? નેશનલ હેલ્થ ઓથોરિટી. બરાબર, નેશનલ હેલ્થ ઓથોરિટી આ એ જ સંસ્થા છે કે જે આયુષ્યમાન ભારતનું પણ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરે છે. આવા બધા પ્રશ્નો પ્રિલિમ્સમાં વારંવાર પૂછાતા હોય છે. આની માટે એપ્લિકેશન અને વેબસાઇટ પણ બનાવવામાં આવેલી છે. ડિજિટલ ડોક્ટર જે છે આ ઓપ્શન એ ડોક્ટરને અલો કરવામાં આવશે કે ફ્રોમ અક્રોસ ધ કન્ટ્રી ડિજિટલ ડોક્ટર આવી જશે. એના કારણે શું થશે કે ગામડાનો કોઈ અંતરિયાળ ગામડા, રિમોટ વિલેજનો કોઈ વ્યક્તિ હશે, નાનામાં નાનો વ્યક્તિ, તો એ પણ કોઈ મોટા શહેરના ડૉક્ટર સાથે કન્સલ્ટ કરી શકશે. કોની મદદથી? તો કે ટેલિમેડિસિનના મદદથી. એટલે ડિજિટલ ડૉક્ટરની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. હેલ્થ આઈડી બનાવવામાં આવશે. દરેકે દરેક વ્યક્તિની નેશનલ હેલ્થ આઈડી બનાવવામાં આવશે. દરેકે દરેક ભારતીયની. હોસ્પિટલ, લેબોરેટરી, ઇન્સ્યોરન્સ કંપની, ઓનલાઈન ફાર્માસીસ, ટેલિમેડિસિન આ બધા સાથે આ બધી વસ્તુ શેર કરવામાં આવશે અને બધા લોકો પાસેથી ડેટા મંગાવવામાં આવશે અને એમની R&D, રિસર્ચ એન્ડ એનાલિસિસ ને એ બધું કરવામાં આવશે. હેલ્થ આઈડી જે છે એ યુઝિંગ ધેર બેસિક ડિટેલ, હેલ્થ આઈડી કોઈ પણ વ્યક્તિની, દરેકે દરેક ભારતીયની હેલ્થ આઈડી બનાવવામાં આવશે. એમાં એનો બેઝિક ડિટેલ, મોબાઈલ નંબર, આધાર નંબર આ બધું નાખવામાં આવશે, જેના કારણે ખબર પડી જાય કે આ વ્યક્તિની તે હેલ્થ આઈડી છે. અને હેલ્થ ડેટાને એના કન્સેન્ટ, એની પહેલાં સહમતિ લઈ અને પછી પેશન્ટની સહમતિ પણ લેવામાં આવશે. એમ નહીં કે ડાયરેક્ટ તે પેશન્ટને પૂછ્યા વગર એની હેલ્થ આઈડી બનાવી દીધી, જેના કારણે હેલ્થની ઇન્ફોર્મેશન, હેલ્થની માહિતી જે છે એ બધું વ્યવસ્થિત થઈ શકશે. હવે જો અત્યારે એક વસ્તુ સમજો તમે, આ હેલ્થ આઈડી અને ડિજિટલ હેલ્થ પ્રોફાઇલ બનાવવાથી એક બીજો પણ એક ફાયદો થશે. કયો? હવે તમે એક વસ્તુ સમજો કે માની લો કે તમને કઈ બીમારી થયેલી છે, કોઈ પણ બીમારી થયેલી છે, એ નામની બીમારી થયેલી છે. હવે તમે માની લો કે અમદાવાદની અંદર કોઈ ડૉક્ટર પાસે ગયા, અમદાવાદની અંદર ડૉક્ટર પાસે ગયા અને તમને એનાથી કંઈ ફેર પડતો નથી. પછી તમને કોઈ તમારા મિત્ર, સગાવાલાએ કીધું કે એ ડૉક્ટરને તો કાંઈ આવડતું નથી, તમે અહીંયા ક્યાં પહોંચી ગયા અને એણે તમને કોઈ બીજો રેફરન્સ આપ્યો. હવે તમે બીજા ડૉક્ટર પાસે જશો, બરાબર? તો હવે પહેલા ડૉક્ટરે જે કોઈ પણ રિપોર્ટ કરેલા હશે, લેબોરેટરી કરેલી હશે, તો જે બીજો ડૉક્ટર હશે એ કોઈ માન્ય નહીં કરાવે. સોનોગ્રાફી ને બધું કરેલું હશે એ માન્ય નહીં કરે, બરાબર? એ બીજો ડૉક્ટર ફરીથી એમ કહેશે ના જાઓ પહેલા તાત્કાલિક અને બીજા બધા રિપોર્ટ કરાવતા હો, બરાબર? એટલે જો હવે આ એક રીતનું હેલ્થ પ્રોફાઇલ બની જશે તો આવું કદાચ કરવાની જરૂર નહીં પડે, કારણ કે એમાં તો ઓલરેડી તે પહેલેથી તે બધો ડેટા જે છે એ એની અંદર સબમિટ કરેલો હશે. કારણ કે એ નામની, માની લો કે અમદાવાદ દવા લીધી, બરાબર? તો અમદાવાદ ડૉક્ટર પાસે દવા લીધી તો એ દવાનો બધો રિપોર્ટ, દવાની ડિટેલ, લેબોરેટરીના ટેસ્ટની ડિટેલ, સોનોગ્રાફીની ડિટેલ, બધી ડિટેલ એના પ્રોફાઇલની અંદર આવી ગઈ છે. પછી માની લો કે રાજકોટ દવા લીધી તો ત્યાંની પણ બધી ડિટેલ આવી ગઈ છે. કોઈ પણ જગ્યાની, મતલબ કે બધી ડેટા, એનો હેલ્થનો રેકોર્ડ જે છે એ આવી ગયો હશે, બરાબર? હવે બીજો તો એમાં એટલું જ હતું. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો રાજ્યસભાના ચેરમેન જે છે એને એક પેનલના હેડ જે છે અને એના રૂલ્સ સંબંધિત એક આર્ટિકલ છે. પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી જે છે એ સલાહ આપવાનું કાર્ય કરે છે. અ ડિટેલ સ્ક્રુટિની ઓફ લેજિસ્લેટિવ પ્રપોઝલ્સ. સ્ક્રુટિનીનો મતલબ સૂક્ષ્મ તપાસ કરવામાં આવશે લેજિસ્લેટિવ પ્રપોઝલનો. તો અત્યારે રાજ્યસભાનો એક રૂલ, એક નિયમ જે છે એ ચર્ચામાં છે. આપણે ખાલી એ નિયમ જાણીશું. રૂલ નંબર 270, 270 નંબરનો નિયમ ચર્ચામાં છે. આ 270 નંબરનો નિયમ જે છે એ કોનો નિયમ છે એ જોઈએ. તો રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ ઇન લોકસભા. લોકસભાની અંદર બધી વસ્તુ કઈ રીતે ચાલવાની, કોને કઈ રીતે બોલવાનું, ક્યારે બોલવાનું, એ બધી વસ્તુઓના અમુક નિયમ હોય. એ બધા નિયમો જો રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ, અને આ બધા રૂલ્સનું એ બધું ધ્યાન રાખવાનું કાર્ય સ્પીકર, અધ્યક્ષનું હોય છે. તો 270 નંબરનો કલમ જે નિયમ જે છે એમાં એવું કીધેલું છે કે કમિટી પાસે અમુક એવા પાવર પણ હશે કે જે કોઈ પણ વ્યક્તિને નોટિસ મોકલી શકશે, એની પાસે કાગળ મંગાવી શકશે, એની પાસે રેકોર્ડ મંગાવી શકશે, એને રૂબરૂ પણ બોલાવી શકશે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અરાઈઝ થશે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થશે તો એવિડન્સ, સબૂત માટે જે તે વ્યક્તિને બોલાવી શકશે. ઇન્વેસ્ટિગેશન માટે, તપાસ માટે, રિસર્ચ માટે, સ્ટડી માટે બોલાવી શકશે કોઈ પણ કમિટી હશે એ, બરાબર? આની પહેલા આપણે જોયું હતું કે ફેસબુકને આ જે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી જે છે, ઇલેક્ટ્રોનિક મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સની જે સ્ટેન્ડિંગ કમિટી જે છે એને ફેસબુકને અહીંયા બોલાવેલી હતી જવાબ આપવા માટે. તો આખો મુદ્દો એની સાથે જ સંબંધિત છે. તો અત્યારે એવું કહેવામાં આવે, ભાજપના લોકો એવું કહેતા હતા કે તમે ફેસબુકને ડાયરેક્ટ એમને કેમ બોલાવી લીધું. તો અત્યારે એના જવાબ સ્વરૂપે એવું કહેવામાં આવેલું છે કે 270 નંબરનો રૂલ જે છે એ એવું કહે છે કે કોઈ પણ કમિટી હોય, આવી કમિટી એ કોઈ પણને બોલાવી શકે છે. એમને કોઈને પહેલા પૂછવાની જરૂર ન પડે, એને મજા આવે એને બોલાવી લે, બરાબર? કારણ કે 270 નંબરનો રૂલ એવું કહે છે. અને આ એવિડન્સ માટે અમુક કોઈ વ્યક્તિને બોલાવવાનો હોય અને એની અંદર કોઈ પ્રકારનો ડિસ્પ્યુટ, વિવાદ ઉદ્ભવી જાય તો સ્પીકર જે છે એ એનું ફાઇનલ ડિસિઝન આપે છે, કારણ કે સ્પીકર પાસે આ બધી પાવર હોય છે.
બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો અમેરિકા દ્વારા 24 જેટલી ચાઇનીઝ ફિર્મ જે છે એને બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવેલી છે અને સાથે સાથે સાઉથ ચાઇના સીની અંદર પણ જે વિવાદ વધી રહ્યો છે તો એમાં પણ અમેરિકાએ ચાઇના સામે થોડુંક કડક વલણ અપનાવેલું છે. મિલિટરી એક્શન ત્યાં લીધેલા છે, મિલિટરી એક્શન લેવાનું પણ કહી દીધેલું છે, એવી ધમકી પણ મારેલી છે ક્યાં સાઉથ ચાઇના સીની અંદર. એક વસ્તુ તમારા દિમાગની અંદર ફિટ કરી નાખો કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. હવે જ્યારે અમેરિકાની અંદર રિપબ્લિકન પાર્ટી જે છે રિપબ્લિકન પાર્ટી એ સત્તામાં હોય તો એ ચાઇના સામે હંમેશા કડક વલણ અપનાવે છે. કેવું કડક? અને જ્યારે પહેલા તો અમેરિકામાં બે જ પાર્ટી છે, એક તો રિપબ્લિકન પાર્ટી અને બીજી જે છે એક તો રિપબ્લિકન પાર્ટી અને બીજી જે છે એ ડેમોક્રેટિક પાર્ટી જે ઓબામા હતા એ ડેમોક્રેટિક પાર્ટીના હતા. તો જ્યારે સત્તામાં ડેમોક્રેટિક પાર્ટી હોય તો એ ચાઇના સામે નરમ વલણ અપનાવે છે. કેવું? નરમ વલણ અપનાવે છે. તો તમને ખ્યાલ હશે કે ઓબામાને એ બધા હતા તો ચાઇના હારે એટલી બધી લપ ને એવું બધું નહોતું થતું. જેવું ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા તો ચાઇના હારે વારંવાર ઘર્ષણ એ બધું થતું હોય છે. બરાબર? તો આ તમને ખબર હોય છે. હવે બીજી એક વસ્તુ યાદ રાખો, હજી ડિસેમ્બરની આજુબાજુમાં અમેરિકાની અંદર ઇલેક્શન આવવાના છે. જેમ અમેરિકાની અંદર ઇલેક્શન નજીક આવતા જશે એમ અમેરિકા જે છે એ ચાઇના વિરુદ્ધ વધુ ને વધુ કડક પગલાં ભરતું જશે. કેમ? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં અમેરિકાની અંદર પોતાના વોટર્સને એવું બતાવવા માંગે છે કે હું ચાઇના વિરુદ્ધ આ પગલાં ભરી રહ્યા છું. બરાબર? એટલે વારંવાર વધારે ને વધારે કડક પગલાં ભરશે. તો અત્યારે ફરીથી આ 24 ચાઇનીઝ ફિલ્મ જે છે એને બ્લેકલિસ્ટ કરી નાખી. સાઉથ ચાઇના સીનો ડિસ્પ્યુટ વધી ગયો છે. આની પહેલાં પણ આપણે જોયું હતું કે કાઉન્સિલેટ અમેરિકાની અંદર જે ચાઇનાના જે કાઉન્સિલેટ હતા એ બંધ કરી દેવામાં આવેલા હતા. બરાબર? મતલબ કે આ વારંવાર આ બધી વસ્તુ ચાલુ હોય છે. હવે સાઉથ ચાઇના સીની થોડીક વાત કરી લઈએ તો જો અહીંયા સાઉથ ચાઇના સી છે, આ ચાઇના છે, આ મ્યાનમાર ને લાઓસ ને થાઈલેન્ડ ને સાઉથ ચાઇના સીની અંદર કોઈ પણ વસ્તુ ઉદ્ભવે, બરાબર, તો જે આસિયાન કન્ટ્રી જે છે એને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડશે. સાઉથ ચાઇના સી વિશે મેં એક હિન્દુ નતે લેક્ચરની અંદર ડિટેલમાં એકવાર ચર્ચા કરેલી છે. બરાબર? તો અહીંયા પારાસર આઇલેન્ડ છે, આ પારાસર આઇલેન્ડ છે, અલગ અલગ આઇલેન્ડ છે. તો મતલબ કે ચાઇના 9 ડેશ લાઇન અનુસાર વર્તન કરે છે અને એમ કહે છે કે આખો સાઉથ ચાઇના સી જે છે એ એમનો છે. પરંતુ બીજા જે અન્ય નાના દેશો જે છે જેમ કે લાઓસ ને કંબોડિયા ને આ બધાની જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે એને ગણકારતું નથી. તો અમેરિકા એવું કહે છે કે ના, એવું નથી, આ જે સમુદ્ર જે છે એ બધાયનો છે. ચાઇનાએ પોતાને એકનો જ તે માનવાની જરૂર નથી. હવે બીજું એક મહત્વની વસ્તુ સમજો. ભારતની અને ચાઇનાની થોડી વિચારસરણી સમજવાની કોશિશ કરી. ભારતની વિચારસરણી શું છે? ભારતની વિચારસરણી એવી છે કે એશિયાની અંદર બધા દેશો જે છે એ પ્રોસ્પરસ થાય, બધા દેશો જે છે એ લીડર બને, બધા દેશો ઉભરી અને આગળ આવે આખા એશિયાની અંદર. જ્યારે ચાઇનાની વિચારસરણી શું છે? ચાઇનાની વિચારસરણી એ છે કે આખા એશિયાની અંદર એક જ લીડર હોય અને એ કોણ? એ ચાઇના ખુદ. એટલે તો તમને ખ્યાલ હશે કે ચાઇના ભારત વિરુદ્ધ વારંવાર ષડયંત્રો રચતું હોય છે. ભારત વિરુદ્ધ આ સરહદમાં વારંવાર સ્ટેન્ડ ઓફ ને એ બધું થતું હોય છે. બરાબર? કારણ કે ભારત અને ચાઇનાની જે વિચારસરણી જે છે એ જ બંને અલગ અલગ છે. એટલે આપણા જે પોલિસી મેકર્સ છે એને એના વિશે પણ વિચારી અને આજે આયોજનબદ્ધ બનાવવું જોઈએ. જોકે આ બધી વસ્તુ એમને તો ખબર જ હોય છે. પારાસર આઇલેન્ડ અહીંયા છે, સ્પાર્ટલી આઇલેન્ડ અહીંયા છે. બરાબર? પારાસર અને સ્પાર્ટલી આઇલેન્ડ એવો છે કે જેની ઉપર બધાય પોતપોતાનો અધિકાર દર્શાવે છે. બધા એવું કહે છે, વિયેતનામ ને, મલેશિયા ને, બ્રુનેઈ ને, ફિલિપિન્સ ને, ચાઇના ને, બધા એવું કહે છે કે આ અમારો છે, આ અમારો છે અને એની માટે અલગ અલગ દાવા રજૂ કરે છે. એના વિશે અત્યારે ચર્ચા નહીં કરવી કારણ કે ડિટેલમાં મેં એના ઉપર લેક્ચર લીધેલો છે જેમાં બધું ડિટેલમાં સમજાવેલું છે. બીજો અતિ મહત્વનો ઇકોનોમી સાથે સંબંધિત આર્ટિકલ જોઈએ તો ભારતની અંદર એક રિસ્ક આવેલું છે કે જો આપણે દર વર્ષે 8% જીડીપી ગ્રોથ નહીં અચીવ કરીએ તો ભારતની જીડીપી જે છે એ સ્ટેગ્નેશનમાં જતી રહેશે. દરેક લોકોનું જીવન ધોરણ પણ સ્ટેગ્નેશનમાં જતું રહેશે. વોટ ઇઝ સ્ટેગ્નેશન? સ્ટેગ્નેશન એટલે કે અટકી જશે. ભારતની ઇકોનોમી માની લો કે મંદીમાં જતી રહી તો પછી બસ મંદીમાં રહેશે. સ્ટેગ્નેશનનો મતલબ જ્યાં હોય ત્યાં એમની જ રહે. બરાબર? અથવા નેગેટિવમાં જતી રહી તો નેગેટિવમાં જ રહેશે. એટલે કે આપણી ઇકોનોમી સ્ટેગ્નેશનમાં જતી રહેશે. કોઈ પણ દેશની ઇકોનોમી સ્ટેગ્નેશનમાં જતી રહે એ સારી વસ્તુ કહેવાય. સ્ટેગ્નેશનથી બચવા માટે આપણે 8 થી 8.5% વાર્ષિક ગ્રોથ વિકાસ થાય એવું કંઈક કાર્ય કરવું પડશે. દરેક લોકોની, ભારતના દરેક લોકોની ઇન્કમ જે છે એ સ્ટેગ્નેટ થઈ જશે. એટલે કે જેટલી ઇન્કમ હશે એટલી ને એટલી રહેશે. એની અંદર કોઈ પણ પ્રકારનો વધારો નહીં થાય. ભારતના લોકોના જીવન ધોરણની અંદર પણ ઘટાડો જોવા મળશે આ કોવિડની એ બધાની મહામારીના કારણે. તો આનીથી બચવા માટે શું કરવું જોઈએ? તો ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર, નાણાકીય સેક્ટરની અંદર ઘણા બધા આમૂલ સુધારાઓ, રિફોર્મની ખૂબ જ જરૂર છે. આ સુધારા એવા છે કે જેમાં 60% જેટલા સુધારા તો એવા છે કે જેની માટે રાજ્યએ આગળ આવવું પડશે અને 40% જેટલા સુધારા એવા છે કે જેની માટે કેન્દ્ર સરકારે આગળ આવવું પડશે. એવું નહીં કહી દેવાય કે રાજ્ય સુધારા કરશે કે કેન્દ્ર કરશે, બંને એક સાથે મળી અને આગળ આવવું પડશે. બરાબર? બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો નીતિ આયોગ દ્વારા એક ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલું છે, એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ. એટલે કે એક્સપોર્ટમાં કયું રાજ્ય જે છે એ આગળ છે. તો ગુજરાત માટે અતિ ગૌરવની વાત છે કે એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સની અંદર ગુજરાત જે છે એ પ્રથમ નંબરે છે. અહીંયા બીજી એક મહત્વની વસ્તુ જોઈએ કે આ ઇન્ડેક્સમાં એવું જાણવા મળેલું છે કે જેટલા કોસ્ટલ એરિયાસ છે, કોસ્ટલ સ્ટેટ એટલે કે દરિયા કિનારો ધરાવતા રાજ્ય જે છે એ ટોપ 10 ની અંદર ખૂબ જ આગળ છે.
10માંથી 6 અથવા 8 જેટલા રાજ્ય એવા છે કે જે દરિયા કિનારો ધરાવતા છે, એટલે કે જેની પાસે દરિયા કિનારો હોય એને એક્સપોર્ટની અંદર ખૂબ જ સારો લાભ મળે છે. અને ગુજરાત તો તમને ખ્યાલ છે પહેલેથી જે બિઝનેસની અંદર ખૂબ આગળ રહેલું છે. આપણે તો સિંધુ ખીણની સભ્યતાની અંદર પણ લોથલ આપણું બંદર હતું ત્યારે પણ આપણે એક્સપોર્ટ કરતા હતા, બરાબર. બીજા નંબરે મહારાષ્ટ્ર છે, ત્રીજા નંબરે તમિલનાડુ છે. ત્રણેય દરિયા કિનારો ધરાવતા સ્ટેટ છે. આ ઇન્ડેક્સ જે છે એ રાજ્યને કઈ રીતે રેન્ક આપે છે, કઈ વસ્તુ ચેક કરે છે, તો કે પોલિસી, બિઝનેસની ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટનું પરફોર્મન્સ, આ બધી વસ્તુ આટલી અલગ અલગ વસ્તુ ચેક કરે છે. ઓવરઓલ જો કીધું કોસ્ટલ સ્ટેટ જે છે એ બેસ્ટ પરફોર્મન્સ છે. 8માંથી 6 રાજ્ય તો 10ની અંદર એ કોસ્ટલ એરિયાવાળા છે. પરંતુ એવું નથી કે જે સમુદ્ર કિનારો નથી ધરાવતા એને ખરાબ પ્રદર્શન કરેલું છે. રાજસ્થાન જે છે એને પણ લેન્ડલોક સ્ટેટ હોવા છતાં પણ ખૂબ સારું કાર્ય કરેલું છે. લેન્ડલોક સ્ટેટ એટલે કે એને કોઈ પણ જગ્યાએથી દરિયો અડતો નથી, તો લેન્ડલોક સ્ટેટ હોવા છતાં પણ ખૂબ સારું કાર્ય કરેલું છે. હવે બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ટાઈગર ડાન્સ. પહેલા પ્રશ્ન પૂછે છે ટાઈગર ડાન્સ એટલે શું? તો પહેલા તો ટાઈગર ડાન્સ એટલે કે વાઘ જે છે એ વાઘ અહીંયા આવી અને ડાન્સ નથી કરવા માંડતા, પરંતુ હ્યુમન એટલે કે માણસ જે છે, માણસ એ ટાઈગરનું મુખોટું પહેરી લે છે અને ટાઈગર જેવા કપડાં પહેરી લે છે. ટાઈગર એટલે કે વાઘ જેવા કપડાં પહેરી લે છે અને પછી ડાન્સ કરે છે. આવું ક્યાં કરવામાં આવે છે? આવું કેરળની અંદર કરવામાં આવે છે. પ્રશ્ન પૂછે છે ટાઈગર ડાન્સ, તો એક પ્રકારનું આ ક્યાંનું કલ્ચર છે, આ સંસ્કૃતિ ક્યાંની છે? તો કેરળની છે. અને એ આખા કાર્યક્રમનું નામ છે પુલ્લીકલી. શું? પુલ્લીકલી. ટાઈગર ટુ ડાન્સ ઇન સાયબર સ્પેસ ધીસ ઓનમ. અને આ આખું કાર્ય ક્યારે કરવામાં આવશે? ઓનમ નામના તહેવારમાં. પ્રશ્ન એ પણ વારંવાર પૂછાય છે કે ઓનમ કોનો તહેવાર છે? તો એ કેરળનો તહેવાર છે, બરાબર. અને પુલ્લીકલી નામનો કાર્યક્રમ. તો આ વખતે આ બધી વસ્તુ જે છે એ ઓનલાઈન કરવામાં આવશે. આ ટાઈગર ડાન્સ ને એ બધી વસ્તુ ઓનલાઈન કરવામાં આવશે, બરાબર, ડિજિટલ માધ્યમથી, કારણ કે કોવિડની મહામારી છે એના કારણે. હ્યુમન ટાઈગર્સ એટલે કે માણસ જે છે એ ટાઈગર બની જાય. એમના શરીર ઉપર પેઇન્ટિંગ બ્રાઇટ યલો અને બ્લેક સ્ટ્રીપ. બ્રાઇટ યલો એટલે કે પીળા કલરના અને કાળા કલરના પટ્ટા બનાવી દેવામાં આવે વાઘ જેવા. અને ડ્રમ, ઢોલક ને એ બધું વગાડવામાં આવે અને રોરિંગ ફેન્સ ને આવું બધું કરવામાં આવે અને ટાઈગર ડાન્સ કરવામાં આવે. પરંતુ આ વખતે આ બધી વસ્તુ જે છે એ ઓનલાઈન કરવામાં આવશે. પુલ્લીકલી ઓનલાઈન, જેનું નામ શું છે? પુલ્લીકલી ઓનલાઈન. પુલ્લીકલીનું નામ યાદ રાખજો. પુલ્લીકલીની અંદર તે ટાઈગર ડાન્સ કરવામાં આવશે. 20 જેટલા પેઇન્ટેડ ટાઈગર જે છે એ કોસ્ટ્યુમની અંદર પહેરે છે અને ઓન સ્ક્રીન આ બધું પરફોર્મ કરવામાં આવશે. પરંતુ આ વખતે તો એ ઘરેથી જ પરફોર્મ કરશે. આ પુલ્લીકલી જે છે એ 2 સેન્ચુરી કરતાં પણ એટલે કે 2 સદી કરતાં પણ 200 વર્ષ કરતાં પણ જૂની સ્ટ્રીટ આર્ટ છે. સ્ટ્રીટ આર્ટ એટલે કે શેરીઓની અંદર ભજવવામાં આવતી આર્ટ છે. તો આ ખૂબ સારી વસ્તુ કહેવાય. બીજો આર્ટિકલ જોઈએ તો એક પેનલ જે છે એ બનાવવામાં આવેલી છે કે જે રિવ્યૂ કરશે. DRDOની લેબોરેટરી દ્વારા જે ચાર્ટર બહાર પાડવામાં આવેલું છે એને રિવ્યૂ કરવાનું કાર્ય કરશે. ફોકસ ઓન, અને એ મુખ્ય કાર્ય એનું ફોકસ કોની ઉપર હશે? ઇન્ડિજિનિયસન, સ્વદેશી ઉપર, ડેવલપમેન્ટ ઉપર, ફ્યુચર ટેકનોલોજી, ભવિષ્યની ટેકનોલોજી ઉપર. અને આની અંદર મેમ્બરના એક્સપર્ટ પણ છે. આ જે પેનલ જે છે એના ચેરમેન ખુદ DRDOના ચેરમેન છે. તો આ ચાર્ટર ઓફ ડ્યુટીઝ ફોર ઓલ લેબોરેટરીઝ. સૌથી પહેલાં તો ચાર્ટરનો મતલબ શું થાય એ સમજો. ચાર્ટરનો મતલબ એવો થાય કે પહેલાં તો માની લો કે DRDOના અંતર્ગત જેટલી પણ લેબોરેટરી હશે એ આ ચાર્ટર સાઇન કરશે અથવા આ ચાર્ટર જાહેર કરશે. ચાર્ટરનો મતલબ એવો થાય કે અમે જાતે એવું કહી દઈએ છીએ કે અમે આ અમુક પ્રકારના રૂલ્સ, અમુક પ્રકારના નિયમો જે છે એનું પાલન કરી નાખશું. જેમ કે તમને ખ્યાલ હશે કે મામલતદાર ઓફિસે આવકનો દાખલો, જાતિનો દાખલો, ઓલો દાખલો, પેલો દાખલો, આ બધો દાખલો કઢાવવાનો હોય, બરાબર. તો આ દાખલો કઢાવવા માટેનું જે મામલતદાર ઓફિસે ખુદ જ તે સિટીઝન ચાર્ટર અથવા એક રીતનું ચાર્ટર લોન્ચ કરેલું હોય જેમાં એમને જાતે જ કહી દીધેલું હોય કે અમે આ દાખલો માની લો કે ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો કાઢવામાં ઓછામાં ઓછા 2 દિવસની અંદર તો અમે કાઢી દઈશું, 2 દિવસથી વધારે સમય નહીં લગાવી. પછી એમને કહેવાનું કે હજી 2 દિવસમાં કાંઈ, પછી કાગળિયાની બધું તો પૂરું હોવું જોઈએ. પછી લાયસન્સ છે, બરાબર. તો લાયસન્સ માટે RTOનું અલગ ચાર્ટર હોય કે જેમાં એમને કહી દીધેલું હોય કે અમે આટલા દિવસની અંદર તો લાયસન્સ કાઢી દઈશું, વધારે પડતા ધક્કા નહીં કઢાવી. એટલે કે એક રીતનું ચાર્ટર કહેવાય. એમને જાતે અમુક નિયમ કહી દે કે અમે આ બાહેધરીપૂર્વક કહી દઈએ છીએ કે અમે આટલા દિવસમાં તો આ કરી નાખશું. તો DRDOની જે લેબ જે છે એ બધા એક રીતનું ચાર્ટર લોન્ચ કરેલું છે જેની અંદર એમની ફરજ, લેબોરેટરી તરીકે શું ફરજ છે એનું ચાર્ટર ઓફ ડ્યુટીઝ શું લોન્ચ કરેલું છે? ચાર્ટર ઓફ ડ્યુટીઝ. લેબોરેટરી વાળાની શું ફરજ છે એની માટે લોન્ચ કરેલી છે. DRDOના ચેરમેન એ ખુદ એના ચેરમેન છે. લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજી, કારણ કે નવી ટેકનોલોજીને એ બધું આવી રહ્યું છે એના કારણે, અને ભવિષ્યની અંદર પણ નવી ટેકનોલોજી આવશે એના કારણે આ ચાર્ટર બનાવવામાં આવેલું છે. આનું મુખ્ય કાર્ય શું હશે? સ્ટડી, અભ્યાસ કરવાનું, રિવ્યૂ કરવાનું, ચાર્ટર ઓફ ડ્યુટીઝ ઓફ ઓલ ધ લેબ્સ ઓફ ધ DRDOની જેટલી પણ લેબ જે છે એમને આ ચાર્ટર ઓફ ડ્યુટીઝ લોન્ચ કરેલી છે તો એનું સ્ટડી અને રિવ્યૂ કરવાનું. કારણ કે ઘણી બધી વાર એવું પણ હોય કે લેબોરેટરી દ્વારા ચાર્ટર ઓફ ડ્યુટીઝ લોન્ચ કરવામાં આવ્યું પરંતુ એનું પાલન ન કરતા હોય તો એ અભ્યાસ કરશે. રીડિફાઇન ધ ચાર્ટર, અને એવું લાગે કે આ ચાર્ટરની અંદર અમુક નવા રૂલ્સ, નવા નિયમો નાખવાની જરૂર છે, નવી ડ્યુટી, નવી ફરજ નાખવાની જરૂર છે તો એ પણ નાખશે. લેબ્સ ઓન ધ કરંટ એન્ડ ફ્યુચરિસ્ટિક, ભવિષ્યને ધ્યાનમાં રાખીને નાખવામાં આવશે. મિનિમાઇઝ ધ ઓવરલેપ ઓફ ટેકનોલોજીસ, ટેકનોલોજીનો ઓવરલેપ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. DRDO શું છે એના વિશે થોડી વાત કરીએ.
તો ડીઆરડીઓ જે છે એ પહેલાં તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અંતર્ગત કાર્ય કરે છે. ડિફેન્સ સર્વિસ ભારતના આર્મી, નેવી, એરફોર્સ આ બધા માટે હથિયાર તો બનાવે છે, પરંતુ તમને સાથે સાથે ખબર હશે કે અત્યારે કોવિડની મહામારી વચ્ચે ડીઆરડીઓ દ્વારા ઘણી સરાહનીય કામગીરી કરવામાં આવેલી હતી. એના અંતર્ગત અમુક પ્રકારની પીપીઈ કિટ બનાવવામાં આવેલી હતી, અમુક પ્રકારની માસ લેવલમાં સેનિટાઇઝેશન કઈ રીતે કરી શકાય એ બધી વસ્તુ પણ બનાવવામાં આવેલી હતી. મતલબ કે ડિફેન્સ આપણા રક્ષણ માટે જે કોઈ પણ વસ્તુ જરૂરી હોય એ ઘણા બધા સાધનો બનાવતું હોય છે. એક રીતનું રિસર્ચ માટેની ઓર્ગેનાઇઝેશન છે. એના ચેરમેન કોણ છે? તો કે ડોક્ટર જી સતીશ રેડ્ડી. ડોક્ટર જી સતીશ રેડ્ડી એ ખબર હોય છે. ડિઝાઇન, ડેવલપ અને લીડ પ્રોડક્શન આ બધું કાર્ય કરવામાં આવશે. ટેકનોલોજીની દ્રષ્ટિએ સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. ક્વોલિટી, મેન પાવર, બિલ્ડ સ્ટ્રોંગ ઇન્ડિજિનિયસ ટેકનોલોજી આ બધી વસ્તુ બનાવવામાં આવશે. ડીઆરડીઓ એ તમને ખ્યાલ હશે કે આઈજીએમડીપી બનાવેલું છે. આઈજીએમડીપી શું છે? આઈજીએમડીપી એટલે કે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ જે છે એ આખો પ્રોગ્રામ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની અધ્યક્ષતામાં પૂરો થયો હતો. બરાબર, આ આખું સપનું એમનું જ હતું અને એના કારણે તે આપણે એક વસ્તુ યાદ હોવી જોઈએ કે મિસાઇલ ટેકનોલોજીની અંદર ભારત એક રીતે ઘણું આગળ છે અને એ માત્ર અને માત્ર એપીજે અબ્દુલ કલામના કારણે. બરાબર, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આના અંતર્ગત ભારતે 5 મિસાઇલ બનાવેલી છે. એ 5 મિસાઇલના નામ ખબર હોય છે. પ્રશ્ન ગમે એ રીતે પૂછે છે કે આઈજીએમડીપી અંતર્ગત કઈ મિસાઇલ લોન્ચ બનાવેલી છે અથવા નીચેનામાંથી કઈ મિસાઇલ એના અંતર્ગત બનાવેલી છે. તો કઈ એ તમને ખબર હોય છે. એક તો પૃથ્વી, પછી અગ્નિ, પછી ત્રિશુલ, પછી નાગ. બરાબર, અને આમાં જે મિસાઇલ જે છે આ પૃથ્વી જે છે એ કઈ છે જોઈએ તો એ શોર્ટ રેન્જ સરફેસ ટુ સરફેસ બેલિસ્ટિક મિસાઇલ છે. આ બધી મિસાઇલ જે છે 5 મિસાઇલ એ બેલિસ્ટિક મિસાઇલ છે. બેલિસ્ટિક મિસાઇલ એટલે ખબર હોય છે જે આવી રીતે ઊંધા યુ આકારે વર્ક કરે, ઊંધા યુ આકારે ગતિ કરે એને શું કહેવાય? બેલિસ્ટિક મિસાઇલ. એટલે બેલિસ્ટિક મિસાઇલમાં કેવું હોય કે અહીંયાથી માની લો કે લોન્ચ કરી તો લોન્ચ કરવા જ્યારે ઉપર જાય પહેલા ખૂબ ઉપર જાય અને જ્યારે ખૂબ ઉપર જાય ત્યારે તે એને ઈંધણની જરૂર પડે, પછી તો ઉપર પહોંચી જાય, પછી ઓટોમેટિક નીચે આવી જાય ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીને. બરાબર, એટલે ઉપર જાય ત્યારે ઈંધણની જરૂર પડે અને પછી ડાયરેક્ટ નીચે આવી જાય. એટલે કે આવા ઊંધા યુ જેવા શેપમાં એ વર્ક કરે એને બેલિસ્ટિક મિસાઇલ કહેવાય. અને ક્રૂઝ મિસાઇલ એ અલગ હોય, એ બીજો પ્રકાર છે જે સીધી લીટીમાં ગતિ કરે કે અહીંથી લોન્ચ કરી તો ડાયરેક્ટ તે સીધા તે ટાર્ગેટને હિટ કરે. પરંતુ બેલિસ્ટિકમાં એવું ન હોય. બેલિસ્ટિક માની લો કે આ બેલિસ્ટિક મિસાઇલ અહીંથી લોન્ચ કરવી છે અને એનો ટાર્ગેટ અહીંયા છે તો અહીંયા આમ ડાયરેક્ટ હિટ ન કરે, પહેલા આમ ઉપર જાય અને પછી અહીંયા હિટ કરે. બરાબર, એને બેલિસ્ટિક કહેવાય. તો પૃથ્વી જે છે એ ટૂંકા અંતરની સરફેસ ટુ સરફેસ જમીનથી જમીન ઉપર પ્રહાર કરતી ટૂંકા અંતરની મિસાઇલ છે. પછી હવે અગ્નિ વિશે વાત કરીએ તો અગ્નિ જે છે એ ઇન્ટરમીડિયેટ રેન્જની સરફેસ ટુ સરફેસ બેલિસ્ટિક મિસાઇલ છે, જમીનથી જમીન પ્રહાર કરતી મિસાઇલ છે. પછી ત્રિશુલની વાત કરીએ તો ત્રિશુલ પર શોર્ટ રેન્જ અને લો લેવલ સરફેસ ટુ એર મિસાઇલ છે. બરાબર, ત્રિશુલ કઈ છે તો ત્રિશુલ સરફેસ જમીન ઉપરથી હવામાં વાર કરતી. અને ત્રિશુલ એટલે તમને ખ્યાલ જ હશે કે જમીન ઉપર બેઠા હવામાં વાર કરવાનું. તો એ કયું? ત્રિશુલને પકડી અને જમીનમાં બેસીને હવામાં વાર કરવાનું. તો ત્રિશુલ એટલે સરફેસ ટુ એર મિસાઇલ છે, એ તમને ખબર હોય છે. જો બધી મિસાઇલ અહીંયા આપેલી છે. આ બધી મિસાઇલ જે છે એ એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ અંતર્ગત જ બનાવવામાં આવેલી હતી. એન્ટી ગાઇડેડ મિસાઇલ આ પ્રોગ્રામ અંતર્ગત. બરાબર, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બધી મિસાઇલ અહીંયા આપેલી છે. પછી આકાશ જે છે એ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. અને નાગ જે છે એ એન્ટી ટેન્ક મિસાઇલ છે. એન્ટી ટેન્ક એટલે કે ટેન્કને ઉડાડવાની હોય ત્યારે આકાશની જરૂર પડે ત્યારે એન્ટી ટેન્ક મિસાઇલની જરૂર પડે. બરાબર, અહીંયા બધી રેન્જ ને એ બધું આપેલું છે, તમે જોઈ શકો છો પોઝ કરીને. જો અહીંયા પણ બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. બરાબર, તો આજ માટે આટલું રહેવા દઈએ. પરંતુ આ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધી જગ્યાએ તમે મારી સાથે જોડાઈ શકો છો અને ટેલિગ્રામની અંદર સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી લેશો તો અહીંયા તમને બધા વિડીયોની પીડીએફ પણ મળી જશે. છતાં પહેલાં આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે આફ્સપા જે છે એ ક્યારે લાવવામાં આવેલો તો કયા વર્ષની અંદર આ કાયદો લાવવામાં આવેલો હતો? પછી આર્ટિકલ 136 136 નંબરની કલમ કોની સાથે સંબંધિત છે? NDHM એટલે કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અને આયુષ્યમાન ભારત આ બંને પ્રોગ્રામ જે છે એને ઇમ્પ્લિમેન્ટેશન એનું અમલીકરણ કરવાનું કાર્ય કોણ કરશે? એ એજન્સી કઈ છે? એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે છે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ એમાં પ્રથમ રેન્ક કોનો છે અને આ કોના દ્વારા બનાવવામાં આવે છે? આ આખો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે. બરાબર, અને ટાઈગર ડાન્સ જે છે ટાઈગર ડાન્સ એ કયા રાજ્યની અંદર જોવા મળે છે? કદાચ આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે છે એ કોના દ્વારા બનાવવામાં આવે છે એ મેં તમને કીધેલું નથી, પરંતુ હું તમને અત્યારે કહી દઉં છું. એ ઇન્ડેક્સ જે છે એ નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવે છે. કોના દ્વારા? નીતિ આયોગ જે છે એ ભારતની થિંક ટેન્ક છે. શું છે? થિંક ટેન્ક. વિચારવાનું કાર્ય કરે છે, પોલિસી બનાવવા માટે સરકારને સલાહ આપવાનું, આવા બધા કાર્ય એ નીતિ આયોગ કરે છે. બરાબર, તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.